હેલો ધોરણ 12 ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હું છું હર્ષ બારસિયા. મોસ્ટ વેલકમ. ધોરણ 12 ની અંદર કોમર્સ કે આર્ટ્સ ની અંદર તમે ભણો છો, તમારું જે પેપર આવવાનું છે ઇંગ્લિશ એસએલ સેકન્ડ લેંગ્વેજ બીજી ભાષા, એમાં લેપિંગ જે આપણી સપ્લિમેન્ટરી છે એ લેપિંગ માંથી બે પેરેગ્રાફ સેક્શન સી માં પૂછાશે. એક પેરેગ્રાફ ઉપરથી 3 પ્રશ્ન, બીજા પેરેગ્રાફ ઉપરથી બીજા 2 પ્રશ્ન, ટોટલ 5 પ્રશ્ન પૂછાશે. એક પ્રશ્નનો 1 માર્ક, એટલે થઈ ગયા 5 માર્ક. આ 5 માર્ક સીધા સાદા સરળ છે, જવા દીધા જેવા નથી. શું કામ જવા દીધા જેવા? સીધી સટ વાત છે યાર. પેરેગ્રાફ ઉપર આપેલો છે, એના ઉપરથી પ્રશ્ન પૂછાવાના છે, સીધું આપણા માટે સરળ થઈ જાય. એમાં 100 આઈએમપી પ્રશ્નો આખી લેપિંગ માંથી, અલગ અલગ પેરેગ્રાફ માંથી, અલગ અલગ ચેપ્ટર માંથી પેરેગ્રાફ ને ભેંસ દોવે એમ દોઈ કાઢેલા છે અહીંયા તમારા સામે. સ્પેશિયલ પ્યોર. ઘણા લોકો લેપિંગ વાંચતા નથી, સપ્લિમેન્ટરી વાંચતા નથી, અને હવે વાંચવાનો સમય નથી. તો એ પેરેગ્રાફ સીધો તમને ખબર જ ના હોય એવો આવી જાય, એના કરતા તો અહીંયા જાણી લેવો સારો કે આવો પેરેગ્રાફ હોઈ શકે, આવો પ્રશ્ન હોઈ શકે, આવો એનો જવાબ હોઈ શકે, એટલે આપણું થઈ જાય કામ. બરાબર? સો પહેલો જ પેરેગ્રાફ છે ચંબા વેલી. આખો સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ, બધા સેક્શનનું રિવિઝન થવાનું છે, અને એવું ધમાકેદાર રિવિઝન થવાનું છે. પછી પાછું એક્ઝામ ટાઈમે જે રિવિઝન થવાનું છે બધું સરપ્રાઈઝ છે. બરાબર? એપ્લિકેશનની અંદર અત્યારે એક્ઝામ ટાઈમનો કોર્સનો પ્રાઇસ એકદમ ડિસ્કાઉન્ટ સાથે છે. તો તમે એપ્લિકેશન આખો કોર્સ જો તમારે રિવિઝન સાથેનો બધું જોઈતો હોય તો તમે એમાં જઈ શકો. બધું ગ્રામર ના તે બધું ડિટેલમાં ભણાવેલું છે. જેવું માર્ચ પૂરો થશે અને એક્ઝામ તમારી પૂરી થશે એટલે સ્પોકન ઇંગ્લિશ 4.0 નો જબરજસ્ત મહા ગ્રેટ મેગા કોર્સ શરૂ થવાનો છે. એમાં પણ જોડાઈ જજો. પહેલો જ પેરેગ્રાફ છે ચંબા વેલી ઇન ધ હિમાલયાઝ સરાઉન્ડેડ બાય હાઈ માઉન્ટેન્સ. આમાંથી જે પેરેગ્રાફ છે એ બધા પેરેગ્રાફમાંથી બોર્ડના 2 પેપર પણ સોલ્વ કરાવેલા છે. એટલે કે 4 થી વધારે બોર્ડના આગળના વર્ષના પેરેગ્રાફ હશે આમાં. બાકી જેટલા આઈએમપી હોય લાગ્યું હોય એ બધા લીધેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે which river flows in the ચંબા વેલી? કઈ નદી ચંબા વેલીમાંથી ફ્લો થાય છે, વહે છે? હવે અહીંયા લખ્યું છે કે ચંબા વેલી હિમાલયમાં છે અને આજુબાજુ હાઈ માઉન્ટેન્સ થી વીંટળાયેલી છે 3 બાજુથી. રાવી ફ્લોઝ ઇન ધ સેન્ટર. રાવી એના સેન્ટર માંથી વહે છે. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન પ્રમાણે કશું જ લખ્યું નથી. આપણને રવિ જ લાગે, આપણને એમ ન લાગે કે રાવી છે, આપણને એમ લાગે રવિ છે, પણ રવિ નથી કાકા, તો રાવી. તો which river ની જગ્યાએ ખાલી તમારે શું લખવાનું છે? રાવી flows in the ચંબા વેલી. ચંબા વેલી માંથી રાવી પણ કે એ નદી વહે છે. બીજો પ્રશ્ન છે which mountain, કયા પર્વત ની હારમાળા શૃંખલા આર ઇન ધ નોર્થ ઉત્તરમાં છે અને ઇન ધ વેસ્ટ ઓફ ચંબા વેલી, ચંબા વેલીના પશ્ચિમ ભાગમાં અને ઉત્તર ભાગમાં કયા પર્વતોની હારમાળા આવેલી છે? ચંબા વેલી પહેલા જ લખ્યું છે કે ચંબા વેલી જે છે એ કોનાથી વીંટળાયેલી છે? સરાઉન્ડેડ બાય એટલે નાથી વીંટળાયેલું હોવું, તો કે બાય ધ હાઈ માઉન્ટેન્સ, ઊંચા પર્વતો ફ્રોમ 3 સાઇડ, ત્રણેય બાજુ ઊંચા પર્વતો છે. પણ પીર પાંજલ રેન્જ, પીર પાંજલ નામના પર્વતોની શૃંખલા નોર્થમાં ઉત્તરમાં છે અને વેસ્ટ એટલે કે પશ્ચિમમાં one can enjoy a panoramic view of the દૌલાધાર રેન્જ. આ પર્વતની હારમાળા છે. એટલે આ આખો જવાબ થઈ ગયો. તો પીર પાંજલ રેન્જ is in the north and in the west, આ લખવાની જરૂર નથી. In the west the ધુઆધાર range is available. Pir Panjal is in the north and ધુઆધાર range is in the west of ચંબા વેલી. જોયું તમે? પશ્ચિમમાં દૌલાધાર રેન્જ છે, નોર્થ ઉત્તરમાં પીર પાંજલ રેન્જ છે. બરાબર? પછી give a synonym of similar. સિમિલર શબ્દનો સમાન અર્થ ધરાવતો શબ્દ આમાંથી ગોતવાનો છે કે જેનો અર્થ એવો થતો હોય કે સમાન, એક સમાન હે.
અર્થ, વાસી, ભાષા જુદી, ખાવાનું જુદું, કપડા જુદા, છતાં અમે એક સરખા છીએ. વસુધૈવ કુટુંબકમ. સિમિલર શબ્દનો આમાં તમે આપણે લગભગ અભ્યાસ જ ના હોય એટલે શું તમે સીધા સીધા પેપરમાં જાવ એટલે હલવાઈ જાવ, મોટા ભાગના હલવાઈ જાય. તો અહીંયા એક શબ્દ છે ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ નો મતલબ એમ થાય કે એક સરખું. સિમિલર નો મતલબ એમ થાય એક સરખું. ખાલી ઇક્વિવેલન્ટ એટલું જ લખો એટલે તમારું કામ તમામ. કેવું મામ? કિમામ નહીં, તમામ. ઘણા લોકોને એક પ્રશ્ન હોય છે કે નિબંધ કેમ લખવો, તો નિબંધ કેવી રીતે લખવો એ બાબતે મેં હમણાં જ રિસેન્ટલી એક વિડીયો અપલોડ કર્યો હતો, એ ખાસ જોઈ લેવા વિનંતી. બીજો પેરેગ્રાફ છે, હાઉ લોંગ અગો એટલે કે કેટલા વર્ષ પહેલા, કેટલા સમય પહેલા ડીડ ધીસ ઇવેન્ટ, આ ઇવેન્ટ ટેક પ્લેસ, ઘટના ઘટી હતી, આ ઇવેન્ટ, આ કાર્યક્રમ યોજાયો હતો કેટલા વર્ષ પહેલા. તો જો 1984 અહીંયા લખેલું છે. શું લખેલું છે? 1984 ની 23 મે, એટલે અત્યારે ચાલે છે 2024, 25 થઈ ગયો. 2024 ને તમે ધ્યાનમાં રાખો તો 40 વર્ષ થાય, 2025 ને ધ્યાનમાં રાખો તો 41 વર્ષ થાય. ઇવેન્ટ ટુક પ્લેસ હાઉ લોંગ અગો, ડેટ નીકળી જાય. હવે આ નિયમો તો આપણને ખબર જ, ભૂતકાળ કેવી રીતે થાય, ભવિષ્ય કેવી રીતે થાય, વર્તમાન કાળના નિયમો શું છે એ તો આપણને ખબર જ છે. 23rd May 1984. If the current year is 2025, જો current year 2025 હોય, it happened 41 years ago. બરાબર? તો આખો જવાબ ના લખો હોય તો તમે ખાલી એટલું જ લખી શકો, how long ago this event took place. So this event took place how long ago? This event took place 41 years ago. બસ આટલું જ લખવાનું. અહીંથી આટલું જ, 41 વર્ષ પહેલા. કોઈ ખોટું પાડે નહીં. પછી એક પ્રશ્ન એવો પણ આવ્યો હતો કે સાહેબ નિબંધની અંદર તો માર્ક શિક્ષકો કહેતા જ હોય છે કાપે જ છે, અડધો માર્ક તો કાપી જ લે, 1.5 માર્ક તો કાપી જ લે, તો શિક્ષક ઉપર આધારિત છે. બાકી હવે સમય એવો નથી, તમે ગ્રામર ને સ્પેલિંગ મિસ્ટેક ને કશું જ નથી કર્યું, ચેકાચાકી નથી કરી, મસ્ત રીતે કન્ટેન્ટ વાઇઝ નિબંધ લખ્યું છે, તો કોઈ માર્ક આપી શકે નહીં. પછી એને કાપવા જોયા વગર તો એમાં કોઈ રોકી ના શકે. Why did the narrator's heart stand still? નરેટર એટલે કે લેખક, લેખકનું હૃદય, સ્ટીલ એટલે કે સ્થિર કેમ થઈ ગયું? લેખકનું હૃદય સ્થિર શા માટે થઈ ગયું? અહીં લખ્યું છે ને, my heart stood still. હવે હું લખું? આમ લખી નાખું, હું કામ થઈ ગયું એમ? આટલું પ્રશ્નમાંથી આપણે લીધું. ડીડ નીકળી ગયું એટલે હાર્ટ સ્ટેન્ડ નું થઈ ગયું સ્ટૂડ, સ્ટીલ. હાર્ટ એનું થઈ ગયું સ્થિર. વાય છે એટલે કારણ બતાવવા માટે બીકોઝ આવે, બીકોઝ શી, લેખક શી છે, હિમાલય ચડવાની જે વાત છે. શી રિયલાઇઝ, કારણ કે એને એવો અહેસાસ થયો, that success was within reach, that success was within the reach. સફળતા હવે બસ હાસિલ થવામાં જ નજર સામે દેખાઈ ગઈ. As she stood on the top of Mount Everest, કારણ કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ઊભી થઈ. એ હૃદય થડકો ચૂકી જાય ને, તમે જે સપનું ધાર્યું એ સપનું પૂરું થવાનું હોય. બરાબર? Which matter is pride for the narrator? નરેટર માટે એટલે કે લેખક માટે કઈ બાબત, મેટર એટલે બાબત, is pride ગર્વની બાબત હતી. કઈ બાબત એના માટે ગર્વની હતી? માઉન્ટેન ઉપર ઉભા રહેવું, પર્વત ઉપર ઉભા રહેવું, એ જ મોમેન્ટ એના માટે ગર્વની કહી શકાય ને. The matter of pride for the narrator, પ્રશ્નમાંથી, the matter of pride for the narrator is being the first Indian woman to stand on top of Mount Everest. To stand on top of Mount Everest. માઉન્ટ એવરેસ્ટ ના ટોપ ઉપર જઈને ઉભા રહેવું, એના માટે ગર્વની બાબત હતી. પાછી પહેલી ભારતીય સ્ત્રી, ફર્સ્ટ ઇન્ડિયન, બારે ના નીકળાવી ક્યાંય, અને એમાં માઉન્ટ એવરેસ્ટ ઉપર 8,848 ફૂટ ઊંચો, 9 કિલોમીટર જેવું ઊંચે જવાનું, હાલત ખરાબ થઈ જાય, રોડ ઉપર હાલ્યા જાય આપણે. પછીનો પેરેગ્રાફ છે, the man would not know which door was which. ટાઈગર વાળો પાર્ટ છે, સરસ મજાનો. રાજા
જેવી તેવી સજા ન આપે, એક જ સજા આપે બસ. જે ગુનો થયો હોય એક જ સજા. ગ્રાઉન્ડમાં લઈ જઈને 2 દરવાજા હોય, એક દરવાજામાં વાઘ હોય ને એક દરવાજામાં સુંદર સ્ત્રી હોય. જે દરવાજો ખોલે એ જો સુંદર સ્ત્રી નીકળે તેને લગ્ન કરાવી દે. જો વાઘ નીકળો તો WWE જોવાની મજા આવી જાય. When was the king very angry? રાજા ક્યારે ગુસ્સે થઈ ગયો? રાજા ગુસ્સે થવાનું કારણ હોય, the king was very angry જો છે. શું કામ પણ? One day he found out that એક દિવસ એને ખબર પડી that she had fallen in love with a poor young soldier in his army. એની છોકરી હતી, king had a very beautiful, એને એક સુંદર છોકરી હતી. એક દિવસ એને ખબર પડી કે એ છોકરી એના જ આર્મીના એક સૈનિક સાથે પ્રેમમાં પડી અને રાજાનો પિત્તો ગયો. રાજાના પિતા હશે કઈ ખબર નહીં, રાજા તો પિતા હશે, પિત્તો ગયો, છટકી ગયો. શું કામ ગયો આ ખબર પડી ને તમને કારણ? હા, the king was very angry because આટલું પ્રશ્નમાંથી આવી ગયું. when કે જ્યારે, when એટલે શું થાય કે જ્યારે he found, રાજા found out that she ની જગ્યાએ શું લખવાનું? રાજાની daughter એટલે his daughter had fallen in love with a poor young soldier. અને પાછો એનો આર્મીનો છોકરો હતો, પાછો બિચારો ગરીબ હતો, એના પ્રેમમાં રાજકુમારી પડી અને રાજાનો મગજ ફાટ્યો, બાટલો ફાટ્યો. બીજો પ્રશ્ન, what was the confusion for the princess? princess એટલે રાજકુમારી. રાજકુમારી માટે કન્ફ્યુઝન શું હતું? કન્ફ્યુઝન એટલે કે ખબર છે ને, મામલો ગૂંચવાઈ જાય, એને કન્ફ્યુઝન કહેવાય. રાજકુમારી માટે કન્ફ્યુઝન શું હતું કે ભાઈ શું કરવું હવે? સીધી વાત છે ને, રાજકુમારી માટે કન્ફ્યુઝન થાય જ ને ભાઈ. પેલી છોકરી નીકળશે તેની સાથે લગ્ન કરાવી દેશે, વાઘ નીકળશે તને ખાઈ જશે. મારા માટે તો કોઈ કામનો નથી, ખાઈ જાય એનો વાંધો નહીં પડે. છોકરી નીકળે તો એની લગ્ન ફરજિયાત એને કરવા પડે. અને હું મારે નજરે સામે એના લગ્નમાં જવાનો. ઘણા બધા જોક આને રિલેટેડ આવે છે પણ આપણે કરવા નથી. પ્રિન્સેસને ખબર હતી કે કયા દરવાજાની પાછળ ટાઈગર છે અને કયા દરવાજાની પાછળ સુંદર છોકરી છે, પણ છતાં શી વોઝ વેરી જેલસ. પ્રિન્સેસ કેવી હતી? ઈર્ષાળુ આવે, સીધી વાત છે. આપણી વસ્તુ કોઈ બીજા લઈ જાય. ડીડ નોટ વોન્ટ ધ સોલ્જર, એ ઈચ્છતી નહોતી કે સોલ્જર એની પેલી છોકરી સાથે લગ્ન કરે, અને એવું નહોતું ઈચ્છતી કે ખાઈ જાય ટાઈગર એને. The princess was confused આટલું પ્રશ્નમાંથી because she did not want the soldier to marry the girl behind the door. Neither did she want to see her lover killed by the tiger. આખો પ્રશ્ન બેઠા આ કન્ફ્યુઝન. આ બે માંથી એક રસ્તો તો આવે ને, સીધી વાત છે. કાં તો ઓલી રાજકુમારી પેલી સુંદર અતિ સુંદર, વાહ સુંદર નીકળે બહાર, એની લગ્ન થઈ જાય. તોય આપણે તો હાલત ખરાબ થઈ જાય. જેને ચાહ્યા, જેને પ્રેમ કર્યો, જેની હારે ગીતો ગાયા, ક્રેડિટ કાર્ડમાંથી જેના કોફીના બિલ ભર્યા, એના બીજા હારે લગ્ન થઈ જાય. અને ઓલી બાજુ ટાઈગર નીકળે, મારી નાખે. આપણને તો ભણવાનું જ નથી પાત્ર. આ કન્ફ્યુઝન. તો the confusion was for the princess was confused because કારણ કે she did not want the soldier. બિચારે લગ્ન કરે, આખી લાઈન લખી. સો એના પછીનો પ્રશ્ન છે, હા, pick out the words from the passage which means. નીચેનામાંથી શબ્દો પસંદ કરવાના છે. To catch and keep someone, કોઈને પકડી લેવો અને રાખવો. પકડી લીધો એને, ક્યાં ખોઈ ગયો, ભાગે પાછો, પછી એને ત્યાં રાખવો. એને શું કહેવાય? તો કે ભાઈ અરેસ્ટ. શું કહેવાય એને? તો પહેલાનો જવાબ શું આવશે? અરેસ્ટેડ. બરાબર, આટલું જ લખવાનું, માર્ક મળે છે. મેમ્બર ઓફ ધ આર્મ્ડ ફોર્સીસ, આર્મીનો મેમ્બર, એને શું કહેવાય?
એનો જવાબ આમાંથી ગોતવાનો છે. એ શું કહેવાય? સોલ્જર. સોલ્જર મીઠી બાતે બોલ સોલ્જર. પછી છે પ્રશ્ન, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ઇન્ક્રીઝિંગ ધ ફ્લો ઓફ ઓક્સિજન? ઓક્સિજનનો ફ્લો વધી ગયો, ઇન્ક્રીઝ થઈ ગયો, પછીનું પરિણામ શું આવ્યું? ઓક્સિજનનો ફ્લો વધી જાય, વધારે પડતો ઓક્સિજન આવી જાય, મગજની અંદર ઘૂસી જાય, તેનું પરિણામ શું આવે? આફ્ટર ઇન્ક્રીઝિંગ ધ ફ્લો ઓફ ઓક્સિજન, આ તો પ્રશ્નમાંથી, આફ્ટર ઇન્ક્રીઝિંગ ધ ફ્લો ઓફ ઓક્સિજન the steeper stretches became comparatively easy to climb. ક્યાં લખ્યું છે આમાં? સ્ટીપર. સ્ટીપર એટલે શું થાય ખબર છે? આમ સીધું ચઢાણું હોય, પર્વત ઉપર જાય સીધું ચડવાનું હોય, આમ રોડ ઉપર હાલતા હોય એવી રીતનું હોય, તો હાવ સરળ થઈ જાય, 9 કિલોમીટર હમણાં આવી જાય. પણ સ્ટીપર આમ એકદમ સીધું ઉપર ચડવાનું, ઓક્સિજનની બહુ જરૂર પડે ને, એમાં પાછો ઠંડો પ્રદેશ, ઓક્સિજન હોય નહીં, પછી એનો ફ્લો વધારવો પડે. જેવો એનો ફ્લો વધો, સ્ટીપર સ્ટ્રેચીસ બીકેમ કમ્પેરેટિવલી, એ સરખામણીએ ઇઝી ટુ ક્લાઇમ્બ, સરળ થઈ ગયા ઉપર ચડવા માટે. બરાબર? લખ્યું છે ને, આફ્ટર હી ઇન્ક્રીઝ ધ ઓક્સિજન ઓફ માય રેગ્યુલેટર, મારા રેગ્યુલેટરમાં એને ઓક્સિજન ફ્લો વધાર્યો, I found even steeper stretches comparatively easy. સરળ થઈ ગયા. પછીનો પ્રશ્ન છે, at those heights, એટલી ઊંચાઈએ, what should be the normal amount of oxygen that one should breathe in? ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ કે જેમાં કોઈ માણસ શ્વાસ લઈ શકે? કોઈ માણસ શ્વાસ લઈ શકે એટલું ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ શ્વાસ લેવા માટે? જો ઓક્સિજન એટ અબાઉટ 2.5 લીટર પર મિનિટ ઓક્સિજન જોતો હતો. અગેન્સ્ટ કોની વિરુદ્ધમાં? નોર્મલ કેટલું હોવું જોઈએ? ફોર ધીઝ હાઇટ્સ, આટલી ઊંચાઈએ 4 લીટર ઓક્સિજન પર મિનિટ જોઈએ. તો જવાબ શું લખી શકાય? At those heights, what કાઢી નાખવાનું? At those heights 4 લીટર ઓક્સિજન છે ને, 4 લીટર ઓક્સિજન પર મિનિટ should be the normal amount of oxygen that one should breathe in. બસ આટલું જ ઉમેરવાનું છે. Those heights, normal amount of oxygen should be 4 liters per minute. 4 લીટર. 4 લીટર મોકલાવ મારા વાલા. દર મિનિટે 4 લીટર મોકલાવ મારા વાલા. શું 2 લીટરના માંડ્યા છે? 4 લીટર જોઈએ. શુદ્ધ ઓક્સિજન, શુદ્ધ સોના જેવું. Why could સલીમ અલી વાળો પાઠ પહેલો છે, લેપિંગ શરૂઆત અહીંથી થઈ. સલીમ અલી not get job as an ornithologist. ઓર્નિથોલોજિસ્ટ એટલે કે છે લખ્યું છે ને, ઓર્નિથોલોજિસ્ટ એટલે કે પક્ષીશાસ્ત્રી. એની જોબ એને શું કામ ન મળી? કઈ કારણ તો હશે જોબ નહીં મળવા પાછળ. હા, જોબ નહીં મળવા પાછળ કારણ સીધું સાદું છે. જો, he was rejected since he did not have an MSc or PhD. MSc કે PhD ની ડિગ્રી એની પાસે હતી નહીં, એટલે એને જોબ મળી નહીં. તો વાય કાઢી નાખવાનો. સલીમ અલી could not get as job as an ornithologist. આ પ્રશ્નમાંથી આટલું લખી જ નાખવાનું. પછી લખવાનું સિન્સ એની પાસે ડિગ્રી હતી નહીં. સલીમ અલી could not get a job as an ornithologist because પણ લખી શકાય, સિન્સ પણ લખી શકાય, ફોર પણ લખી શકાય, એઝ પણ લખી શકાય. આ બધા જ શબ્દો કારણ કે આવું બતાવે છે. બરાબર? Why did Salim Ali go to Germany? સલીમ અલી જર્મની શા માટે ગયા? ભૂતકાળની વાત છે, ડીડ થી પ્રશ્ન પૂછ્યો એટલે ભૂતકાળમાં પ્રશ્ન જવાબ આવે. સલીમ અલી જર્મની શું કામ ગયા? ભાઈ એને જવું હતું જર્મની, એને ત્યાં હતું તો વાંધો તો શું જ તમને. ભાઈ સલીમ અલી જર્મની શું કામ ગયા? He decided to study further to acquire eligibility for the job. Salim Ali went to Germany. શું કામ? સ્ટડી ફર્ધર, આગળનું ભણવા માટે, અને એક્વાયર એલિજિબિલિટી, લાયકાત મેળવવા માટે જર્મની જાય છે. તો
તો સલીમ અલી ડીડ નીકળી જાય એટલે ગોનું વેન્ટ થઈ જાય. સલીમ અલી વેન્ટ ટુ જર્મની ટુ ગેટ ટ્રેન્ડ અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન ના નીચે તૈયાર થવા માટે. એન્ડ એકનોલેજ ઓર્નિથોલોજિસ્ટ, એ તો હતા બહુ મોટા ઓર્નિથોલોજિસ્ટ હતા, ટુ એક્વાયર એલિજિબિલિટી ફોર ધ જોબ, જોબ માટેની લાયકાત મેળવવા માટે. અહીં લખ્યું છે જો આખે આખું આ તમે લખી નાખો ને તો એ કામ થઈ જાય. શું? સલીમ અલી વેન્ટ ટુ જર્મની, પછી ગોટ નહીં, to get trained under Professor Strassman, an acknowledged ornithologist in Berlin, and to acquire eligibility. આ તો લખવું જ પડે પાછું. Eligibility એટલે લાયકાત. What was a great disappointment for Salim Ali? Salim Ali માટે સૌથી મોટી ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા શું હતી? સૌથી મોટી નિરાશા એના માટે શું હતી? સબસે બડી નિરાશા. શું કામ નિરાશ થઈ ગયા વિચાર જોયા છે. However, when he came back, પાછા આવ્યા ઇન્ડિયામાં, બધું ભણી ભણીને લાયકાતો લઈને ડિગ્રી બિગ્રી લઈને પાછા આવ્યા. He found out that આવીને ખબર પડી there were still hardly any opportunities in this profession. એ જેનું ભણીને આવ્યા એની તો કે એની માટે જોબ જ નહોતી. ધક્કો લાગે. જેને એમ કીધું હોય કે જા બેટા તું છે ને પેલા ડોક્ટર બની જા, એન્જિનિયર બની જા, આ બની જા, તે બની જા, પછી આપણે લગ્ન વિશે વિચારશું. અને આપણે પછી ખંતથી મહેનત કરી આ તે, અને પછી ડિગ્રી લઈ લીધી, મેળવી ગયા, સફળ થઈ ગયા એની અંદર. પછી એમ કે આઈ ડોન્ટ લાઈક યુ, આઈ ડોન્ટ લવ યુ. ચલો આભાર તો માની ગઈ, એટલું તો બનાવે એને એના એક શબ્દો એ, નહીતર કાંઈ ન બનત. તો એના માટે નિરાશા આ જ હતી. શું? A great disappointment for Salim Ali was, આટલું પ્રશ્નમાંથી છે, આમાં છે જો, that when he returned to India, that when he came back to India, he found out, આખે આખો પ્રશ્ન, આથી નીચે તમારે કાંઈ લખવાની જરૂર નથી, આખે આખો પ્રશ્ન. જ્યારે ભારત પાછા આવ્યા ત્યારે એના માટે કોઈ જોબ જ તૈયાર નથી. ધક્કો લાગે ભાઈ. How was the writer hurt? કોઈ પણ પેરેગ્રાફની અંદર માય લખેલું હોય, આઈ લખેલું હોય, મી લખેલું હોય, એનો મતલબ એમ થઈ જાય કે એ લેખક પોતે છે. એ તો આઈ માય મી એમ જ લખે ને. લેખક કઈ રીતે હર્ટ થયા એટલે કે ઈજા થઈ, લેખકને ઈજા કઈ રીતે થઈ? હર્ટ એટલે ઈજા. હાર્ટ એટલે હૃદય ભાઈ, મારા ભાઈ. હાર્ટ એટલે હૃદય, હર્ટ એટલે ઈજા. લેખકને ઈજા કઈ રીતે થઈ? તો the writer was hurt, પ્રશ્નમાંથી આટલું. Writer was hurt when her opponent, જ્યારે એના opponent, when her opponent slammed into her body, છે ને, body slammed midair while attempting to block her shot, leaving her unconscious. હવે આ જવાબ તો એક છે, બીજો જવાબ તો આ પેરેગ્રાફમાંથી as it is શીખો. થોડુંક ઇનડાયરેક્ટ સ્પીચનો માહોલ બનાવો. પ્રશ્નમાંથી લખ્યું તો writer was hurt in an attempt to block her shot. Her opponent challenged in midair, but instead of heading the ball, her body slammed into her. લેખક છોકરી છે. Leaving her, બધે હર હર કરી દેવાનું, હર હર મહાદેવ. થયું શું? ઘટના શું બની કે બોલને રોકવામાં, હવામાં બોલ હતો, ફૂટબોલનો, એ બોલને રોકવામાં, બોલમાં તો એનું શરીર ન પછડાય, પણ આ જે લેખક છે, છોકરી છે, એ આખું શરીર ઓલાનું કે ઓલી સામે ફૂટબોલમાં છોકરી જોઈ બધી સીધું આના શરીર ઉપર આખે ગાયો પાફ દે. શું થાય હાલત કો? સીધી બેભાન. What did the writer find when she regained consciousness? જ્યારે એ consciousness ને એટલે કે બેભાન થઈ ગઈ હતી, એમાં જ્યારે હોશમાં આવી ત્યારે લેખિકાએ શું જોયું? when I ની જગ્યાએ શું લખવાનું? The writer
regained consciousness. I ની જગ્યાએ શું લખવાનું? રાઇટર શો કરી છે she found. my ની જગ્યાએ શું લખવાનું? herself in her hospital bed surrounded by family, friends and teammates. જ્યારે હોશમાં આવી ત્યારે હોસ્પિટલમાં આજુબાજુ મિત્રો, ફેમિલી હતું, ટીમના બધા મેમ્બર હતા. When the writer regains consciousness, she found herself in a hospital. As it is લખ્યું છે, બીજું કઈ છે જ નહીં. What was Manish doing at the counter? મનીષ કાઉન્ટર ઉપર શું કરતો હતો? મનીષ કાઉન્ટર ઉપર શું કરતો? મનીષ was standing at the counter of the museum gift shop making a purchase. ખરીદી કરતો હતો. Manish was making a purchase at the counter of the museum gift shop. લખ્યું છે અહીંયા આખું જવાબ દઈ ગયો. મનીષ શું કરતો હતો? કાઉન્ટર ઉપર ખરીદી કરતો હતો. મનીષને બીજું કોણ રોકી શકે? What did Manish learn that day? એ દિવસે મનીષ શું શીખ્યો? એ દિવસે મનીષને શું શીખવા મળ્યું? મનીષે ઓબ્ઝર્વ કર્યું એક કપલને કેરફુલી, પણ એ જ જોવા દો. છેલ્લી લાઈન લખી છે મનીષ, આખી લાઈન લખી દો, બસ પૂરી થઈ ગઈ વાત. મનીષ લર્ન એટલે શીખ્યો સમથિંગ અબાઉટ પેશન્સ. પેશન્સ એટલે ધીરજ શીખ્યો. નિરાત કેમ રાખવી, કરેજ, હિંમત કોને કહેવાય, અને પ્રેમ, ખરેખર પ્રેમ શું હોય એ શીખ્યો. આટલી વસ્તુ મનીષ શીખી. મન્યો છે. પછી છે how can you say that the man mentioned in the paragraph was blind? જે પુરુષની આની અંદર વાત થઈ છે એ બ્લાઇન્ડ છે એવું તમે કેમ કહી શકો? એ મનીષ કરતા વાત કોની છે ખબર? માનસીની વાત છે. નામમાં ફેરફાર થઈ ગયો છે. માનસી. શું છે? માનસી. બરાબર. તમે કઈ રીતે કહી શકો કે જે પુરુષને આમાં વાત થઈ છે આંધળો છે? તો આમાં લખ્યું છે the man after paying the bill પે કર્યા પછી pulled out a white stick, એક સફેદ લાકડી કાઢી, tapped his way towards the gate, and gate તરફ લાકડી પછાડતા ગયો. એના ઉપરથી કહી શકાય કે વ્યક્તિ આંધળો છે. આખી લાઈન લખી દેવાની. બરાબર. હા, when did the writer get up? રાઇટર ક્યારે ઉઠ્યા? સો રાઇટર એટલે કોણ? આઈ હોય હંમેશા લેખક જ હોય. કોણ હોય? લેખક. એને રાઇટર પણ કહેવાય, નરેટર પણ કહેવાય, જે કેવું કહેવાય. I got up at 4 o'clock in the morning. તો આઈ નહીં લખવાનું. આઈ ની જગ્યાએ તમારે શું લખવાનું? the writer. ડીડ નીકળી જાય એટલે ગેટ નું શું થઈ જાય? got up. રાઇટર got up at 4 in the morning. સવારે 4 વાગે હિમાલયમાં ઉઠી ગયા. અને આપણે ઘરે ગોદડામાંથી ઉઠતા નથી બધા. પાછા એના ધ્યેયને ગોલ જોવો તો ઓહો, મંગળથી ને આગળ નીકળી જાય. વિશ્વનો સૌથી શ્રીમંત માણસ બનવું છે, સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, સૌથી મોટો બિઝનેસમેન. દુનિયા ઝુકતી है झुकाने वाला चाहिए, वो झुकाने वाला मैं हूँ. આવા તો એના સપના હોય. પછી છે who was waiting outside the tent? ટેન્ટ ની બહાર રાહ કોણ જોતું હતું? ટેન્ટ કે બહાર રાહ કોણ દેખ રહા થા? કોણ જોતું હતું રાહ? એંગ દોરજી was standing outside, બારે ઉભો હતો. તો એ જ રાહ જોતો હોય. બે જ જણા છે, એંગ દોરજી અને લેખક. તો હું ની જગ્યાએ શું લખવાનું? ખાલી એંગ દોરજી was waiting outside the tent. ટેન્ટ ની બહાર એંગ દોરજી રાહ જોતો હતો. પછી the narrator's mother, નરેટરની જે મમ્મી છે, began writing the story. એને સ્ટોરી લખવાનું શરૂ કર્યું. કોની સ્ટોરી લખવાનું શરૂ કર્યું? began writing the story of, છે ને અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. story of her life. તો બસ આટલું જ ઉમેરી દેવાનું છે, બીજું કઈ છે જ નહીં. એને એની પોતાની જિંદગી વિશે સ્ટોરી લખવાની શરૂ કરી. એવું જીવન જીવ્યા હોય તો સ્ટોરી લખી શકાય, નહીં તો હું બાગડા મીંદડાની સ્ટોરી લખી શું કરવું? મને આળસ થતી હતી, હું ક્લાસમાં સુઈ રહેતી હતી, કોઈ ભણી નહીં, માંડ મને પાસ કરવામાં આવી. આ કે સ્ટોરી કહેવાય? સ્ટોરી એને કહેવાય કે જેને આખું વર્ષ મહેનત નથી કરી, પછી અચાનક રિયલાઇઝ થયું કે મારે મહેનત કરવી જોઈએ, મારે આગળ વધવું જોઈએ. પછી છેલ્લા 1-2 મહિના મંદી પડે કે
90% લઈને બતાવે, દિવસ રાત પછી જોવે નહીં, ખાવાનું ભાન ભૂલાઈ જાય, સુવાનું ભાન ભૂલાઈ જાય, સોશિયલ મીડિયા નીકળી જાય, તો એની સ્ટોરીઓ લખાય કે ભાઈ મહેનત આને કહેવાય. મહેનતની પ્રેક્ટિસ કરવાની છે, માર્ક લાવવાની નહીં. એ તમે જે મહેનત કરી છે ને એ આગળ જઈને કામમાં આવે છે. માર્ક તો ઠીક છે, સમજે, પણ એ મહેનત કરવાની પ્રેક્ટિસ કામમાં આવશે. અત્યારે તમે મહેનત કરી શકતા હોય તો ભવિષ્યમાં તમે તમારા જિંદગીના કોઈ પણ ધ્યેય પૂરા કરવા માટે મહેનત કરી શકશો. અત્યારે મહેનત નથી કરી શકતા, આળસ થાય છે, આ થાય છે, પૂછડું થાય, ફલાણું ઢીકડું થાય છે, તો ભવિષ્ય ભૂલી જાવ. એ વસ્તુ છે મહત્વની. Why did the narrator's mother develop the habit of writing? નરેટરે ની મમ્મીએ વિકસાવી હેબિટ ઓફ રાઇટિંગ, લખવાની ટેવ શા માટે વિકસાવી? લેખકની મમ્મીએ લખવાની ટેવ વિકસાવવા પાછળનું કોઈ કારણ તો હોય. તો narrator's mother developed the habit of writing because, આટલું તો પ્રશ્નમાંથી જ છે, આપણને લાગે લાંબો જવાબ છે પર પ્રશ્ન જ અડધો હોય. Because she wanted to put down her thoughts and memories in my book. જો છે ને, it was her desire, એની ઈચ્છા હતી. તમે એમાંય લખી શકો because, પછી અહીંથી લખી શકો it was her desire to put down her thoughts and memories in her my book. કારણ કે એની ઈચ્છા હતી કે એની એક બુક હતી, પોતાની ડાયરી નામ આપેલું માય બુક. એમાં એના વિચારો, એની બધી વસ્તુઓ એમાં મૂકવાની, એટલે કે લખવાની ટેવ. પુટ ડાઉન એટલે લખવું. બરાબર. What disease was detected in the narrator's mother? નરેટરની મમ્મીને કયો રોગ ડિટેક્ટ થયો, એટલે કે પકડાયો? તો કેન્સર. What disease ની જગ્યાએ ખાલી શું લખવાનું? કેન્સર was detected in narrator's mother. નરેટરની મમ્મીમાં કેન્સરનો રોગ પકડાયો. મારી નાખે એવો રોગ. નીચેથી જમીન જતી રહે, ઉપરથી આસમાન જતું રહે. નજર સામે મૃત્યુ દેખાઈ જાય. બહુ પીધી હોય સિગારેટ, બહુ પીધા હોય ગુટખા, વિમલની કેસર ખાઈ ઘાણી કાઢ નાખી, મોઢું ખોલતું હોય, પછી ડોક્ટર એમ કે બાયોપ્સી કરવી પડશે, અને એમાં આવે કેન્સર. આ ટાટિયા હાથ બધું ધ્રુજવા માંડે. થોડા દિવસના મહેમાન કહેવાય. મૂકી દેજો ભાઈ. પછી છે સલીમ અલી વાળો પાઠ નથી. How is the writer able to distinguish between China and Arizona? ચાઇના અને એરિઝોના વચ્ચેનો ફર્ક એને કેવી રીતે ગોતી કાઢ્યો? I am able to distinguish between China and Arizona at a glance. It is extremely helpful if one gets lost in the night. કેવી રીતે મળ્યો? જો, indeed geography has been extremely useful to me. છે ને, the writer is able to distinguish between China and Arizona. આટલું તો પ્રશ્નમાંથી જ છે. ચાઇના અને એરિઝોના વચ્ચેનો ફર્ક એને સીધો દેખાયો because of his knowledge of geography. કારણ કે અહીં લખ્યું છે જીઓગ્રાફીનું નોલેજ એને બહુ કામમાં આવ્યું. જીઓગ્રાફી એટલે ભૂગોળનું નોલેજ એને બહુ કામમાં આવ્યું. because of his knowledge of geography. With whom has the writer come in touch in his life? કોના ટચમાં, એટલે કે કોના સંપર્કમાં લેખક આવે છે એની લાઈફમાં? So લખ્યું છે, is result of which I have been in touch throughout my life. મારી આખી જિંદગીમાં હું કોના ટચમાં આવું છું? With all kinds of serious people. બધી જ પ્રકારના હાડા ગંભીર લોકોના છેટા રાખ્યો. ગંભીર લોકોને આપણી દુનિયામાં એવા ગંભીર હોય, આપણને ગંભીર ગૌતમ ગંભીર બનાવી દે. બરાબર, ખબર? Writer has come in touch with all kinds of serious people, especially grown-ups, throughout his life. છે ને, grown-ups. બરાબર, મતલબ જે આગળ વધી રહ્યા છે, મતલબ જે નાના નથી, યુવાનથી મોટા થઈ રહ્યા છે, એવા લોકોના ટચમાં. Who are the writer's companions? રાઇટરના કમ્પેનિયન એટલે કે સાથીદારો કોણ છે? એટલે નામ લખવાના છે. સાથીદારોના નામ લખવાના છે. એક તો અહીંયા લખ્યું છે એંગ દોરજી એના સાથીદાર છે. બીજાનું કોઈનું નામ લખ્યું છે આમાં? હા, છે લાતુ. બે નામ છે. રાઇટર્સ કમ્પેનિયન્સ આર એંગ દોરજી એન્ડ લાતુ. તમે ખાલી આ બે નામ લખો ને તો તમને 1 માર્કનો રોકડો કેસ મળી જાય. એંગ દોરજી અને લાતુ બંને એમના કમ્પેનિયન છે. કમ્પેનિયન એટલે શું થાય બેટા? સાથીદારો.
When could they be on the summit? એ સમિટ ઉપર એ લોકો ક્યારે પહોંચશે? By 1 PM 1 વાગ્યા સુધીમાં. બાય પછી જ્યારે સમય આપેલો હોય, બાય પછી જ્યારે સમય આપેલો હોય ત્યારે બાયનો અર્થ થાય સુધીમાં, દૂધીમાં નહીં. તો they could be on the summit by 1 PM. બરાબર. પછી how much time did the earlier party take? આગળની જે પાર્ટી હતી એ લોકો હતા એમણે કેટલો સમય લીધો તો? told me that earlier summit party would taken 4 hours. તો how much time કાઢી નાખવાનો, date કાઢી નાખવાનો. the earlier party had taken, સમય લીધો તો 4 hours to reach the summit camp. 4 કલાક લાગ્યો હતો સમિટ કેમ્પ પહોંચવા માટે. કેટલો? 4 કલાકનો ટાઈમ હતો. took 4 hours to reach the summit camp. પછી why was Salim Ali not given a job as an ornithologist? એને ઓર્નિથોલોજિસ્ટની જોબ શા માટે ન આપવામાં આવી? ના કેમ પાડતી હતી? પાડતી હે ભાઈ, ના પાડતી. because Salim Ali was not given a job as an ornithologist because અથવા since he did not have an MSc or PhD degree. એની પાસે MSc કે PhD ની ડિગ્રી નહોતી. આ પ્રશ્ન આગળ આવ્યો છે પણ પ્રશ્ન જુદી રીતનો હતો, અહીંયા જુદી રીતનો છે. બરાબર, એની પાસે ડિગ્રી હતી નહીં. How did Salim Ali create opportunity for himself? સલીમ અલીએ પોતાની જાતે તક કેવી રીતે ઊભી કરી? તક. તો સલીમ અલી created opportunity for himself. how છે એટલે by પછી ing આવે ને આવે. how આવે એટલે એનો જવાબમાં by પછી ing આવે ને આવે. how આવે એટલે એનો પછીના જવાબમાં by પછી ing આવે ને આવે. by offering his free service to the Bombay Natural Society. છે ને? offered his by offering his free services to Bombay Natural History Society for conducting regional ornithological service. offered his free services for conducting સ્થાનિક પક્ષીઓને લગતા સર્વે કરવા માટે. એને પોતે જાતે કીધું મારે આ જોબ જોઈએ છે, પૈસા નહીં લઉં, પછી જાય આપો, જોઈ જશે. પછી how did it show that the dog ate more those days? એવું કઈ રીતે બતાવાય? આમાં કઈ રીતે કહી શકો તમે કે કૂતરાએ એ દિવસોમાં વધારે ખાધું? કૂતરાની વાત છે જેને ઊંઘ નથી આવતી, જે ઘેટા ચારવા જાય છે. કૂતરો ઘેટા ચારવા જાય, ઘેટાઓને કે જવા ના દે, કંટ્રોલમાં રાખે, એને જેટલામાં ચરવાનું એટલામાં જ ચરાવે, અને પછી ઘેટાને ઊંઘ ના આવવાનો પ્રોબ્લેમ થઈ જાય છે, અને એ ડોક્ટર પાસે આવે છે. એટલે આમાં શું એવું બતાવે છે કે કૂતરો એ દિવસોમાં વધારે ખાતો હતો? તો સીધી વાત છે. It showed, ડીડ નીકળી જાય એટલે શો ને ઈડી લાગે, that the dog ate more. આટલું પ્રશ્નમાંથી. because it was gaining weight. લખ્યું છે. it was ક્યાં ગયો? આજા સામી આને કે તલે આજા. જોશે ને, to keep up my energy, particularly around the waist. કમરની આજુબાજુ એનું વજન કેટલું વધેલો છે ને દેખાતું. particularly around the waist. બરાબર, વજન વધતું હતું. એ બતાવતું હતું કે કૂતરો એ દિવસે વધારે ખાતો હતો. ખાધા વગર થોડું વજન વધે? ભૂખડી બારસને વજન વધતું હશે. In what respect does the dog compare itself with humans? માણસની સરખામણીમાં કૂતરાને કયા પ્રકારનો રિસ્પેક્ટ મળે છે? તો the dog compares itself, ડોગ પોતાની જાતને સરખાવે છે. does નીકળી જાય એટલે કમ્પેર ક્રિયાપદના એસ લાગે, with the humans. આટલો પ્રશ્નમાંથી. by saying it keeps the same hours as humans because it works for them. એ જેટલા માણસો જેટલી કલાક ખાય છે, પીવે છે, સૂવે છે, એટલી જ કલાક હું પણ ખાઉં છું, પીવું છું, સૂવું છું. આ એ માણસ સાથે એની સરખામણી કરી. લખ્યું છે ને, the same hours as humans as I work for them. બરાબર. પછી what did the dog try to promote sleep?
ઊંઘ આવવા માટે, ઊંઘ લઈ આવવા માટે ડોગે શું ટ્રાય કર્યું? તો વોટ અને ડી નીકળી જાય, ટ્રાયમાં આઈઈડી લાગે, વાય નીકળી જાય. ધ ડોગ ટ્રાઈડ, શું ટ્રાય કર્યું એને ઊંઘ લેવા માટે? ઘણી બધી વસ્તુ એને ટ્રાય કરી છે. આ પાઠ છે ને પેલા ઇંગ્લિશ મીડિયમમાં પણ આવતો, હવે 12મા ધોરણની અંદર સપ્લિમેન્ટરી એટલે કે લેપિંગમાં આવે છે. વોકિંગ બિફોર બેડ ટાઈમ, વોક બિફોર બેડ ટાઈમ. એક, ડ્રિંકિંગ હોટ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ, હોટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક. પછી ઇટિંગ ફૂલ મીલ, આખું ભાણું ખાઈ જવાનું. નો મીલ, ખાવાનું જ નહીં. બધી એને ટ્રાય કરી બટ નથિંગ વર્ક, પણ કઈ કામમાં આવ્યો વજન ઉતારવા માટે, ઊંઘ લેવા માટે. બરાબર. એના પછીનો પેરેગ્રાફ અને પ્રશ્ન જોવો તમે, શું લખ્યું છે? હાઉ ફાર ડીડ ધે ટ્રેક ટુ રીચ કલહ, કલહ પહોંચવા માટે હાઉ ફાર, કેટલું દૂરી એ લોકોએ ટ્રેકિંગ કર્યું? કલહ પહોંચવા માટે કેટલી દૂરીથી ટ્રેકિંગ કર્યું? ટ્રેકિંગ એટલે ખબર છે ને, પહાડો ઉપર ચાલુ કરીને ટ્રેકિંગ કહેવાય. કેટલી દૂરી એને કાપી કલહ પહોંચવા માટે? કલહ એક સ્થળ છે, હિમાલય ચડવાની વાત છે. આખો જબરજસ્ત એક્સિડન્ટ વાળો પાર્ટ છે આખો લેપિંગની અંદર, મસ્ત છે. જો આ રીતના સિનોનિમ પણ પૂછાઈ શકે, યાદ રાખજો. લેપિંગમાંથી જ પૂછાય છે આપણે. ડીઝલિંગ એટલે શું થાય? લાઇટ રેન, હળવો વરસાદ, ડીઝલિંગ. એ આખા નિયરેસ્ટ મિનિંગ બધા ભણાવી દીધા છે, તમને ખબર જ છે. બરાબર. સેક્શન એ આખું રિવિઝન કરાવ્યું. એમાં સૌથી પહેલા નિયરેસ્ટ મિનિંગ થી, ના પહેલા ટ્રુ ફોલ્સ, પછી નિયરેસ્ટ મિનિંગ થી શરૂઆત કરી છે. કેટલોય લાંબુ અંતર કાપ્યું એને. જો લખ્યું છે નેક્સ્ટ, બીજા દિવસે વી લેફ્ટ વેરી અર્લી, અમે બહુ જલ્દી નીકળ્યા, બ્રેકફાસ્ટ કરી લીધા પછી રીચ કલહ પહોંચ્યા. અને લેટ આફ્ટરનૂન, મોડા બપોર પછી મોડા સુધી. ઓલમોસ્ટ 11 કિમી ટ્રેક, 11 કિલોમીટરનું અંતર કાપ્યું. તો પ્રશ્નમાંથી શું ડીડ નીકળી જાય? ધે ટ્રેક, ઈડી લાગશે, ધે ટ્રેક ડબલ કે ઈડી. ઓલમોસ્ટ 11 કિમી, આટલું તમારે આમાંથી લેવાનું. ઓલમોસ્ટ 11 કિમી ટુ રીચ કલહ, કલહ પહોંચવા માટે 11 કિલોમીટર કાપ્યા. What did બાવાજી explain to the young trekkers? બાવાજીએ યંગ ટ્રેકર્સ, યુવાન ટ્રેકર્સને શું એક્સપ્લેન કર્યું, શું કીધું? કઈક તો કહેતા હશે બાવાજી. બાબાજી કહેંગે, બાવાજી કહો તો પેલા. બાવાજી, અરે એક્સપ્લેન, ડીડ નીકળી ગયું એટલે એક્સપ્લેન ડી પણ લાગે. બાબાજી એક્સપ્લેન કર્યું યંગ ટ્રેકર્સ એઝ few characteristics of typical Himalayan weather. હિમાલયના ટિપિકલ એટલે કે રોજ હિમાલયનું જે વેધર છે, હવામાન છે, એના વિશે સમજાવ્યું. ભાઈ આ હિમાલય છે, આ બાપુજીનો ચોરો નથી, આ ગામડું ગામ નથી, આ નદીનો કિનારો નથી, આ થિયેટર નથી, આ ગેમ ઝોન નથી, મગતરાવ આ હિમાલય છે. એટલે એના કેરેક્ટરિસ્ટિક સમજાવ્યા, એના લક્ષણો સમજાવ્યા વાતાવરણના, કઈ શું થઈ શકે, ગમે ત્યારે ગમે તે થઈ શકે. બરાબર. પછી પ્રશ્ન છે, વોટ ડીડ મિસ્ટર ગ્રીન સી? મિસ્ટર ગ્રીને શું જોયું? આ પાઠ પણ એટલો બહુ જબરજસ્ત પાઠ છે. મિસ્ટર ગ્રીન શું જોયું? સામેવાળો એવો ખેડૂત હતો, હરામી, ભયંકર ભૂત જેવો, ટોબાની જાત, 1000 ભયંકર આખલા ભેગા થયા એમાંથી બનાવેલો માણસ, એટલો ક્રોધી. અને એની સામે મિસ્ટર ગ્રીન હાવ ઠંડો માણસ. એ ઠંડો માણસ પેલા ક્રોધી માણસને હાવ સુધારી દે છે, અને એ પણ એને ખીજાયા વગર, કઈ કીધા વગર, એક લોહીનું ટીપું પાડ્યા વગર એનો આખો નેચર સુધારી દે છે. મિસ્ટર ગ્રીને શું જોયું એ પ્રશ્ન છે ને આપણો. મિસ્ટર ગ્રીને ક્યાં દેખા? મિસ્ટર ગ્રીનને ક્યાં છે? મિસ્ટર ગ્રીનનું નામ જોવામાં, મિસ્ટર ગ્રીનનું નામ શું આવે છે? સેમ પ્લેટ, નેબર સાઇડ વિન. મિસ્ટર ગ્રીન સો ઇટ, મિસ્ટર ગ્રીને એ જોયું. આપણે આટલો જ પ્રશ્ન જવાબ લખીને આપણે આવડી ગયો નથી. એ જોયું એટલે શું? ઉપરની વસ્તુ એને જોઈ. કઈ રીતે લખવાની? મિસ્ટર ગ્રીન, ડીડ નીકળી જશે એટલે સી નું થઈ જશે સો ધેટ એને જોયું કે the ill-natured man's team છે ને, the team of ill-natured man was in the same plight એટલે સિચ્યુએશન, મુશ્કેલી પરિસ્થિતિમાં જતી,
એઝ હીઝ નેબર્સ હેડ બીન, જ્યાં એના નેબરની પડોશીની પરિસ્થિતિ જેવી કપરી થઈ એવી જેની પરિસ્થિતિ થઈ છે. તમે શું લખી શકો મિસ્ટર ગ્રીન? સો ધેટ પછી અહીંથી શરૂ કરવાનું અને અહીંયા પૂરું કરી દેવાનું. એનું ગાડું એક કાદવ કીચડમાં ખૂંચી જાય છે, નેબરનું ખૂંચી ગયું હતું, એવી જ રીતે આનું પણ ખૂંચી ગયું. હાઉ ડીડ હી સ્પીક વિથ હિઝ નેબર્સ? એને એના નેબર સાથે હાઉ એટલે કઈ રીતે વાત કરે છે, કઈ રીતે. હાઉ છે એટલે પ્રશ્નમાં, હાઉ છે એટલે જવાબની અંદર શું આવશે? બાય પછી આઈએનજી, બાય પછી આઈએનજી, બાય પછી આઈએનજી, બાય પછી આઈએનજી લખી શકાય. મોટા ભાગે જવાબમાં હોય છે. તો ડીડ નીકળી જાય, ડીડ નીકળી જાય એટલે સ્પીક નું શું થાય? સ્પોક. હા, મિસ્ટર હી સ્પોક કાઇન્ડલી વિથ હિઝ નેબર. બરાબર, આટલું પૂરું થઈ ગયું. એક જ શબ્દ ઉમેરવાનો છે. હી સ્પોક કાઇન્ડલી વિથ હિઝ નેબર્સ. બસ, આ કઈ લખવાની જરૂર નથી. હી સ્પોક કાઇન્ડલી, એકદમ પ્રેમથી વાત કરી. He spoke kindly with his neighbor. What was the reply of the neighbor? Neighbor નો રિપ્લાય શું હતો? આપણે કોઈની સાથે પ્રેમથી વાત કરીએ, એકદમ સહાનુભૂતિથી વાત કરીએ, એને પ્રોબ્લેમ ના થાય એવી રીતે વાત કરીએ. હા, મેં વાળા જયારે હડકાયા કૂતરાનો દાદો થઈને ફરતો હોય, ઘણા એવા હોય, સ્પેશિયાલિસ્ટ હોય, માસ્ટર હોય, એને એમ થાય દુનિયામાં કોઈ લોકોને મારી જરૂર જ નથી પડવાની, પણ ઘેટા ના લીંડા એવું ન હોય, બધાને જરૂર પડે. The reply was, what નીકળી જાય? The reply of the neighbor was, જો receiving reply. reply માં શું મળ્યું? A fierce look. આમ ક્રોધની જેમ જોયું. 1000 વર્ષનો ભૂખ્યો સાપ હોય ને એના પગ ઉપર આપણો પગ આવી પછી જે સાપ મૂકે નહીં. And an angry word. I don't want your help. મારે તારી મદદ નથી જોતી. Take your oxen. હવે તારા બળદ લઈને જતો રહે. આ જવાબ મળ્યો. Neighbor gave a fierce look and angrily said, આખી લાઈન લખેલી છે. I don't want your help. Take your oxen away. તારા બળદિયા લઈ જા, જોતી તારી મદદ મારે. આવો. In the afternoon, while waiting her husband to finish a business meeting, Mansi. What place did Mansi visit? Mansi કઈ જગ્યાની મુલાકાત લીધી? જો આમાં એક શબ્દ પૂછાઈ શકે સામાનાર્થી. વિઝિટ. વિઝિટ નું સિનોનિમ સામાનાર્થી શબ્દ ઉપરથી ગોતીને લખો તો એને કહેવાય ટૂર. ટૂર કરવી, વિઝિટ કરવી, મુલાકાત લેવી. તો માનસી વિઝિટેડ, કારણ કે ડીડ નીકળી ગયું. માનસી વિઝિટેડ એન આર્ટ મ્યુઝિયમ. એક આર્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી. મ્યુઝિયમ ખબર છે, બધી કળાના શોખીન હોય, એના માટે કામનું, આપણા માટે કામનું નથી. મને ગમે પર્સનલી, પણ તમે બધા થોડો કળાના શોખીન હોય. આપણે દુનિયામાં એમ જ કહેવાય છે, આર્ટ્સ લીધું એટલે હાવ ઠોઠરા હોય જ આર્ટ્સ લે, હોશિયારી સાયન્સ લે, બાકીના બધા કોમર્સ લે, હાવ ઠોઠ હોય આર્ટ્સ લે. આ વ્યાખ્યા બદલી નાખવાની જરૂર છે, બહુ જ જલ્દી. સૌથી પહેલા આર્ટ્સ લેવા આવવું જોઈએ. લિટરેચર ઇઝ લાઈફ. એ લાગણી છે, એ સંબંધોને જોડે છે. પછી બધું આવવું છે ઇમોશન્સ. આપણે બધું ઊંધું થઈ ગયું છે. Why did Mansi admire the man? માનસીએ પેલા માણસને એડમાયર એટલે કે એની પ્રશંસા શા માટે કરી? ડીડ નીકળી જાય એટલે એડમાયર ને શું લાગે? ઈડી લાગે. તો માનસી observed the moment, found admired his patience. શા માટે કરી? મેં લખ્યું ને, Mansi admired his patience for tolerating her constant parade of words. પેલી એક કપલ હતું મ્યુઝિયમના આટા મારતો હતો. પેલો પુરુષ હતો ને, આંધળો હતો, કે દેખો નતો શકતો, પણ બહુ મોટો કલાકાર હતો. એટલે ચિત્ર સામે હોય મ્યુઝિયમની અંદર, એને તો ખબર ન હોય કેવા છે. એટલે પેલી એની વાઇફ બધું એને સમજાવે, કેટલું બોલવાનું, કેટલું બોલવાનું, કેટલું બોલવાનું. વાઇફ બહુ બોલે તો હસબન્ડની શું દશા થાય તમે તો જાણતા જ હશો. ઘર ઘર કી કહાની. હસબન્ડ ન બોલે તો તમે સાંભળતા હશો ને, મમ્મી પપ્પા કેટલું કહી દેતા છે, વાંચતો જ નથી, બોગા જેવો છે, ડોબો છે, કઈ ખબર નથી પડતી, ખોટા અમારા પૈસા બગાડે છે, મોટો થઈને કઈ વાળવાનું નથી, કઈ આવા રહેવાના છે, ભીખ માંગજો, પછી લારી ગલ્લા ચલાવજો, પછી આ કરજો, પછી કઈ ખબર પડતી નથી, કોણ જાણ કોના જેવો થયો છે. એક ધારા શબ્દ તમને સાંભળવાની ટેવ તો હોય જ, પછી હતા એવા ને એવા.
તો માનસી admired the man for શું કામ વખાણ્યા for his patience in tolerating the lady's constant talking. એ આખે આખા આ શબ્દો ફેરવી ના લખવું હોય તો મેં તમને કીધું એવી રીતે માનસી પછી અહીંયાથી લઈને અહીંયા સુધી સમજાવી તો કીધું જ મેં તમને. પછી what was the tobor's duty at the door? દરવાજા ઉપર ટોબોર છે ને એક પ્રકારનો રોબોટ છે. એની દરવાજા ઉપર ડ્યુટી શું હતી? આખા રોબોટ આવું બધા ભેગા થઈને આખું શહેરનું નિર્માણ કરે છે અને માણસો ઉપર હુકુમત કરે છે. એની આખી એક કહાની છે. ટોબોરની દરવાજા ઉપરની ડ્યુટી શું હતી? હા, તો ટોબોર વોઝ ઓન ડ્યુટી એટ ધ ડોર. હી વોઝ કાઉન્ટિંગ ધ વર્કર્સ. એને વર્કર્સને કાઉન્ટ કરવાના હતા. આટલું પ્રશ્નમાંથી છે. was to count the workers. બસ આટલું લખો તો ચાલે. બસ આ લખવાની જરૂર નથી. ડ્યુટી was to counting the workers. બરાબર. પછી why did the tobor stop a female name? Name એટલે માણસો. Why did the tobor stop a female name entering? Female name ને પ્રવેશતા શા માટે રોકી? બોલો. ફિમેલ નેમ ને અંદર પ્રવેશવામાં શું કામે રોકી? હા, the tobor did નીકળી ગયો એટલે tobor stopped. રોકી. the female name સ્ત્રીને રોકી because પછી because she was holding a bundle, crying bundle, which was not allowed at work. જે કામ ઉપર લઈ જવાની છુટ્ટી હતી નહીં. એનું બાળક હતું બિચારું થેલીમાં. હવે ક્યાં લઈ જાય? માતા એને હારે જ લઈ જાય ને. આ ટોબરી રોબોટે રોકી ના, આપ ઉસે અંદર નહીં લે જા सकते. હવે ઘોઘરાતા હું ખરોડે છોકરા હોય તો નહીં મશીનીઓને. What did the female name argue? Female name શું આર્ગ્યુ કરી એટલે કે શું દલીલ કરી? શું દલીલ કરી? છોકરા છોકરી ફોનમાં વાત કરતા હોય ને, હેલો બાબુને ઠાના ઠાયા, બાબુને ઠાના ઠાયા. છોકરો સામે, अभी तू फोन रख, मैं थाने पे आया. अच्छा, इतनी बड़ी बहुत लड़ी है, थाने आया हूँ, पुलिस स्टेशन. रख फोन, अभी कांड हो गया है मेरा. थाना ठाया. શું દલીલ કરી? The female name did નીકળી જાય એટલે આર્ગ્યુ ને ઈડી લાગી જાય. Argued that the bundle would not cause any trouble. એ કોઈ મુશ્કેલી ઊભી કરશે નહીં. That she could still work hard. તેમ છતાં હું સખત મહેનત કરીશ. આને તો ઇનડાયરેક્ટમાં ફેરવવું જ પડે. જેમ જવાબ લખ્યું છે લખવું પડે. બરાબર. What was Mansi doing at the counter of the museum gift shop? મ્યુઝિયમનો જે ગિફ્ટ શોપ છે ત્યાં માનસી શું કરતી? Mansi was making purchases. ખરીદી કરતી હતી at the counter of the museum gift shop. આગળ મનીષ આવ્યું ને નામમાં કંઈક ગોળો હતો. આ એક્ઝેક્ટ જવાબ છે. ખરીદી કરતી હતી at the counter of the museum gift shop. આખે આખો પ્રશ્ન સેમ ટુ સેમ છે. ખાલી એ ડુઈંગ જે છે ને એ ડુઈંગ ની જગ્યાએ છે મેકિંગ પરચેસ એટલે કે ખરીદી કરતી હતી. બસ બાકી કોઈ ચેન્જ નથી. What did Mansi observe about the man? પેલા પુરુષ વિશે માનસીએ શું ઓબ્ઝર્વ કર્યું? આમાં ઓબ્ઝર્વ શબ્દ ગોતી જ કાઢો. Mansi did નીકળી જાય. observed about the man that observed the man that the man was blind. શું કામ હે? તો લખ્યું છે he pulled out a white stick and tapped his way towards the gate. એ આંધળો હતો એવું એને નિરીક્ષણ કર્યું. કેવી રીતે આંધળો હતો નિરીક્ષણ કર્યું? પેલા સફેદ લાકડી કાઢી ટપ 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 કરતો દરવાજા બાજુ ગયો. આ એને ઓબ્ઝર્વ કર્યું એટલે કે નિરીક્ષણ કર્યું. When did the mother finish writing her book? મમ્મીએ એની બુક લખવાની ક્યારે પૂરી કરી? બુક જે લખાતી હતી ક્યારે પૂરી કરી?
તો વેન છે તો સમય બતાવે, ડીડ નીકળી જાય તો મધર ફિનિશ્ડ રાઇટિંગ હર બુક. આટલું તો પ્રશ્નમાંથી જ આવશે ને. શી ફિનિશ્ડ હર બુક ઇન, ક્યારે પૂરી કરી એને, બોલો બોલો ને ભાઈ. અહીંયા તો શરૂ કરી છે જો, began writing the story of her life, a book, dinner, laughed. હા, she finished her book in early December. આ as it is લાઈન તમે લખી નાખો તો એ કામ થઈ જાય. બીજો પ્રશ્ન, what did the mother say would be hard for her? મમ્મી શું કહેશે કે જે લેખિકા માટે બહુ હાર્ડ હશે, અથવા તો એ મમ્મી માટે બહુ હાર્ડ હશે? એવી કઈ વસ્તુ છે એના માટે બહુ હાર્ડ હશે? જો લખ્યું છે, it will be hard to say goodbye. છે ને, આખી લાઈન તમે લખી નાખો, એક માર્ક કોઈ ના રોકી શકે. will નું જગ્યાએ તમે would કરી શકો, પાસ્ટ છે તો it would be hard to say goodbye to those. I ની જગ્યાએ she, પાસ્ટ કરતું જવાનું, loved and the beauty in the world. જે પોતાના માન્યા હોય એને બધાને ટાટા બાય બાય કેવું અઘરું હોય છે. She said it would be hard છે ને આખી લાઈન. એના પછીનો પેરેગ્રાફ, લેટ્સ ગો. શું છે? એ જ પેરેગ્રાફ છે, મમ્મી અને દીકરી વાળો. મમ્મી કેન્સર થાય છે, પછી બધી જે યાદોમાં ખોવાઈ જાય છે, એ જ પાર્ટ છે. What were some of the things the mother loved in her life? મમ્મી એના જીવનમાં એવી કઈ કઈ વસ્તુઓ હતી જેને બહુ ચાહતી હતી? તમારા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ હશે જે તમને બહુ ગમતી હશે, જેને તમે બહુ ચાહતા હશો. તો મમ્મીના જીવનમાં એવી વસ્તુ હોય જ, સીધી વાત છે. તો કઈ કઈ વસ્તુઓને એને બહુ ગમતી? જો અહીં લખ્યું છે, આઈ હેવ લવડ ફેમિલીઝ. મમ્મી એની બુકમાં લખે છે આઈ હેવ લવડ. તો વોટ વર સમ થિંગ્સ? તો એનો જવાબ શું આવે? ધ મધર લવડ, આઈ ની જગ્યાએ ધ મધર લવડ ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ્સ, મ્યુઝિક એન્ડ મેની મોર થિંગ્સ. આ બધું એને છે. મમ્મી રોજ આ બધા ચાહતી છે ને, મેની અધર પછી થિંગ્સ. બરાબર. પછી when did the writer face many confusions? ઘણા બધા કન્ફ્યુઝન્સ રાઇટર ક્યારે ફેસ કરે છે, ક્યારે સામનો કરે છે? ફેસ કરવું તો સામનો કરવો થાય, ફેસ સામનો કરવો. ક્યારે સામનો કરે છે? તો ફેસ શબ્દમાંથી ગોતવું. ઘણા બધા એવા જીવનની અમુક એવા પડાવો હોય આવતા હોય છે જ્યારે આપણે આપણા સંઘર્ષોનો સામનો કરતા હોય છે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાનો થતો હોય છે. બાળક હોય ત્યારે તો મોટા ભાગે જેમના મમ્મી ના હોય, પપ્પા ના હોય, તો નાનપણથી સંઘર્ષ જ કરતા હોય છે બિચારા. ડીડ નીકળી જાય વેન એટલે સમય બતાવવાની વાત છે. ધ રાઇટર ફેસ્ડ મેની કન્ફ્યુઝન્સ. ક્યારે? લખ્યું છે કે જ્યારે હું બાળપણમાંથી એડલ્ટ એટલે કે મોટો થતો હતો. આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ. હું બાળક નથી. ઇન ધીસ યર્સ ઓફ એડોલસન્સ, આ શું કહેવાય, પુખ્તા ઉંમર કહેવાય ને, 15 થી 18-19 વર્ષની આસપાસની ઉંમર. આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ. જોયા, એ સમયે એને કન્ફ્યુઝન્સ છે. તો ડ્યુરિંગ હિઝ એડોલસન્સ, કિશોરાવસ્થા, ત્યારે. પછી what did he believe about growing age? એ ગ્રોઈંગ એજ એટલે વધતી ઉંમર, બઢતી ઉંમર માનો થમસી જાય. ઓકે, વધતી ઉંમરે શું બિલીવ કરે છે, શેમાં માને છે? તો એ શું માને છે, એનું કહેવાનું શું થાય છે, એને શું લાગે છે વધતી ઉંમર સાથે? તો ડીડ નીકળી જશે. આઈ બિલીવ્ડ ધેટ ગ્રોઈંગ અપ ઇઝ સ્કેરી. ગ્રોઈંગ અપ ઇઝ, જો એ લખ્યું છે ને, આઈ હેવ સ્ટાર્ટેડ ફીલિંગ, મને એવું લાગ્યા કરે છે ધેટ ગ્રોઈંગ અપ ઇઝ ક્વાઇટ સ્કેરી. મોટું થવું એ બહુ અઘરું હોય છે. અમે તો વચ્ચેનો કોઈ સવાલ પૂછ્યો કે તમારે શું બનવું છે, તમારા જીવનમાં તમારે શું બનવું હતું, અત્યારે તો બની ગયા છે, હવે તો ખરી પડવાની તૈયારીમાં છે, પણ નાનપણમાં એને પૂછતા કે તમારે શું બનવું છે, તો કે મારે શું બનવું છે,
હું મારી 70-80 વર્ષની ઉંમર સુધીમાં હંમેશા એ જ વિચારતો આવ્યો હતો કે મારે શું બનવું છે, શું બનવું છે, શું બનવું છે. હવે જઈને મને ખબર પડી મારે શું બનવું હતું. મારે બાળક બનીને હંમેશા રહેવું. આ મોટા થયા બધી જવાબદારીઓ. તમે જે ભણો છો એને તમારે જલ્દી મોટું થઈ જવું છે. અમે જે ભણાવીએ છીએ અમારી ઉંમરના છે એને નાનું થવું છે. કારણ કે સ્વાદ ચાખી લીધો, આમાં કઈ લાડવો કાઢી લેવાનો નથી. સો ગ્રોઈંગ અપ ઇઝ સ્કેરી, ડરાવનું છે, મોટું થવું નહીં. બટ બીઇંગ અ ગ્રોન અપ હેઝ મેની એટ્રેક્શન્સ. પણ મોટા થાય એમાં ઘણા બધા એટ્રેક્શન્સ છે, આકર્ષણો છે. ઓન વિચ બેઝિસ, શેના આધારે, ઓન વિચ બેઝિસ એટલે શેના આધારે ડીડ ધ રાઇટર થિંક, લેખક એવું વિચારે છે that his parents did not understand his style. એના પેરેન્ટ્સ એની સ્ટાઇલને સમજતા નથી. દરેકનો આ પ્રશ્ન છે, મને કોઈ સમજતું નથી, મને કોઈ મારી જિંદગીમાં મને ખરેખર કોઈ સમજતું નથી. તું બધાને સમજીને થાકી ગયો હે ખાપરો કોડિયો. તમે ક્યાં સમજો છો બીજા? એના પેરેન્ટ્સ એને સમજતા નથી, શેના આધારે નહીં લાગે છે? The day you appealed to me like an evil dictator. એવિલ રાક્ષસી રાજાની જેમ તમે જે દિવસે મને કીધું ત્યારે મને લાગ્યું would never understand my style, my personality. તમે સમજતા નથી. રાઇટર થિંક નો થોટ એટલા માટે થાય ડીડ નીકળી જાય. His parents did not understand his style because આટલું તો પ્રશ્નમાંથી છે બેટા, આટલો તો પ્રશ્નમાંથી છે જવાબ. The writer thought that his parents did not understand his style because they objected to his dress and hair. Because their parents they objected to my dress and hair. આવા કપડા ના પહેરાય, આવું માથું ના ઓઢાય, એટલે કે આવા વાળ ના રખાય. આજે તો ક્યાં કોઈને કઈ કહેવાય છે? નાની નાની વાતમાં આત્મહત્યાનો દરો વધી ગયા છે. મને ફિલ્મ જવાનું ના પાડી મમ્મીએ એટલે હું આત્મહત્યા કરું છું. 14 વર્ષની છોકરી મરી ગઈ. હવે જઈને ફિલ્મ જોતી હશે. ના પાડી એને તો તમે જાતે થોડા વર્ષો ગમ ખાઈ જાઓ, ધીરજ ધારી જાઓ, પૈસા કમાઓ, સ્વતંત્ર જિંદગી બનાવો, પછી જાઓ ફિલ્મ જોવા. હું ફિલ્મ બનાવો તમે, એમ આત્મહત્યા કરવાનો શું મતલબ? એટલે મમ્મી શું હવે ફિલ્મ જોવા જવા દેશે? લોકોની હોય છે પોતપોતાની જિંદગીઓ. ગીવ એન એક્ઝામ્પલ, એક એવું ઉદાહરણ આપો વિચ શોઝ જે એવું બતાવતું હોય ધ પોઝિટિવ સાઇડ્સ ઓફ ધ રાઇટર પેરેન્ટ્સ. લેખકના મમ્મી પપ્પાની પોઝિટિવ હકારાત્મક સાઇડ જે છે એનું એક ઉદાહરણ આપો. તો આમાં એને હકારાત્મક સાઇડ શું હોઈ શકે? એને ડ્રેસ અને વાળની તો ના પાડી દીધી, ઘણી ના પાડી દીધી, ઘણી આવા વાળ નહીં રાખવાના, આવા કપડા નહીં પહેરવાના. પછી તો ગુસ્સે થઈ જાય છે. આઈ ઓલ્સો રિમેમ્બર હાઉ યુ અપ્રિશિએટેડ માય ચોઇસ. જો વખાણ કર્યા એની પસંદગીને. વેન વી હેડ ટુ બાય અ ગિફ્ટ ફોર એસ્મી, એની સિસ્ટર છે એસ્મી, એની માટે ગિફ્ટ લેવાની હતી ત્યારે મેં જે ગિફ્ટ પસંદ કરી એ મારા મમ્મી પપ્પા વખાણી. વાહ 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 બેટા. તો આ એની પોઝિટિવ સાઈડ કહેવાય ને. જો ધ રાઇટર્સ પેરેન્ટ્સ અપ્રિશિએટેડ હિઝ ચોઇસ વેન દે હેડ ટુ બાય અ ગિફ્ટ ફોર એસ્મી. આ એની પોઝિટિવ સાઈડ કહેવાય. પછી વિચ ટાઈપ ઓફ મેમરી ડીડ ધ રાઇટર કીપ વિથ હિમ ફોર હિઝ ગ્રોથ. એના ગ્રોથ માટે રાઇટર કયા પ્રકારની મેમરી રાખવા માંગે છે? તમારે આગળ વધવાનું થશે તમારા જીવનમાં. ઘણી બધી મેમરી બે ટાઈપની આવશે તમારા જીવનમાં, એક હકારાત્મક અને એક નકારાત્મક. કેટલા બધા નેગેટિવ લોકો તમારા જીવનમાં આવશે જે તમને કહેશે તમારાથી કાંઈ થશે નહીં, તમે કાંઈ કરી શકશો નહીં, તમે પાપડી નહીં ભાંગી શકો, તમે આગળ નહીં વધી શકો, તમે ડોબા છો, તમે અકલ હાંડ છો, તમે મૂર્ખા છો, તમને આ નથી આવડતું, તમને તે નથી આવડતું, તમને પૂછવું નથી આવડતું. આ બધી નેગેટિવ મેમરી છે. ટાટિયા ખેંચ કબડ્ડીની શોધ ઇન્ડિયામાં થાય. અને હકારાત્મક લોકો હશે પણ બહુ ઓછા હશે, મુઠ્ઠી ભરે નહીં હોય કદાચ તમારા જીવનમાં, જે તમને કહેશે કે તમે આગળ વધો, હું બેઠો છું, બેઠી છું, દુઃખી થાવ કે સુખી થાવ, હું તમારો સાથ નહીં છોડું, આવું કહેનારા પણ મળશે. તમને પ્રોત્સાહન આપશે, તમને હિંમત આપશે, તમને જોશ આપશે, તમને જુસ્સો આપશે. પેલા લોકો ઢગલો એક હશે ને આ લોકો ઘણી આંગળીને વડે ગણી શકાય એટલા હશે. તો તમે શું કરશો? કોને યાદ રાખશો ભવિષ્યમાં? ઓફકોર્સ જે હકારાત્મક હતા એ જ યાદ રાખવાનું. નેગેટિવ જેટલું યાદ રાખશો એટલું ભરીને રાખવાનું તો ખરા જ. The writer preferred to keep the best memories with him for his growth. એના ગ્રોથ માટે રાઇટર
બેસ્ટ મેમરીઓને યાદ રાખવા માંગે છે. જે લખ્યું છે ને, પ્રિફર ટુ રિમેમ્બર ધ બેસ્ટ. પછી છે, વોટ પ્રોબ્લેમ્સ ડીડ ધ નરેટર ફીલ વેન હી રીચ હાઈસ્કૂલ. જ્યારે હાઈસ્કૂલ પહોંચે છે ત્યારે કયા પ્રોબ્લેમને એ ફીલ કરે છે, અનુભવે છે. પેલી છોકરીની વાત છે જેના પપ્પા ટ્રેનમાં કામ કરે છે અને હાલતા એનું એડમિશન નવી નવી સ્કૂલમાં થાય છે કારણ કે બદલીઓ થાય છે. બિચારા સારા હશે, લાંચ નહીં લેતા હોય એટલે ફટાફટ બદલીઓ થતી હશે બિચારા. વેન હી રીચ હાઈસ્કૂલ, જ્યારે હાઈસ્કૂલ પહોંચે છે ત્યારે શું ફીલ કરે છે? બાય ધ ટાઈમ આઈ રીચ હાઈસ્કૂલ પહોંચે છે ત્યારે આઈ વોઝ સો સ્ટ્રેસ, તણાવમાં આવી જાય છે. બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ, કે મને પ્રશ્ન પૂછાશે અને જવાબ હું કેવી રીતે આપીશ, ગભરાઈ જાય છે. ધ નરેટર ડીડ નીકળી જાય છે એટલે ફીલ નું ફેલ થઈ જાય છે. સ્ટ્રેસ અબાઉટ, અથવા આમ નામ લખી શકો, સ્ટ્રેસ આઉટ બાય ધ થોટ ઓફ આન્સરિંગ ક્વેશ્ચન્સ. બીજું, એન્ડ ડુઈંગ ગ્રુપ પ્રોજેક્ટ્સ ધેટ માય સેલ્ફ કોન્ફિડન્સ પ્રોબ્લેમ વુડ ગેટ ઇન માય વે ટુ એબિલિટી ટુ સ્ટડી. હવે જ્યાં જ્યાં માય આવે છે ત્યાં શું આવશે? હર. કારણ કે છોકરીની વાત છે. કેમ ખબર પડે છોકરીની વાત? પાઠ ભણો તો ખબર પડે. અત્યારે હું કહું છું એટલે ખબર પડે. માયની જગ્યાએ હર. શું ફીલ થાય છે એને? તણાવમાં આવી જાય છે. એ જ વિચારથી કે પ્રશ્ન જવાબ આપવો પડશે, ગ્રુપ પ્રોજેક્ટ કરવા પડશે, જેનાથી મારો સેલ્ફ કોન્ફિડન્સનો પ્રોબ્લેમ જે છે એ મારી ક્ષમતાને આડો આવી જશે ભણવાની. આ એનો આખો જવાબ છે ખાલી. પછી, હાઉ ડીડ ધ નરેટર્સ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ સ્ટોપ હિઝ ગ્રોથ. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એટલે શું થાય? લઘુતા ગ્રંથિ. લઘુતા ગ્રંથિ ઇંગ્લિશ શીખવા માટે, ઇંગ્લિશ બોલવા માટે લઘુતા ગ્રંથિ. ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ, મને નહીં આવડે, હું નહીં શીખી શકું ઇંગ્લિશ કડકડાટ, ક્યારે બોલી નહીં શકું, સામેવાળાની સાથે બોલી નહીં શકું, ઇન્ટરવ્યુમાં પ્રશ્ન પૂછે તો બોલી નહીં શકું. હર્ષ એપ્લિકેશનની અંદર આખો સુપર સ્પોકનનો જે કોર્સ છે એ તમારે આ જે પ્રોબ્લેમ છે અંગ્રેજીનો એને હાવ સાફ કરી જડમૂળથી ઉખાડી, ઝીરોથી હું શીખવાડું છું. બરાબર? 2000 જેવી જ ફી છે ખાલી, આખો કોર્સ એમાં આવી જાય, હજારો સેન્ટેન્સની પ્રેક્ટિસ સાથે તમે ખરીદી શકો, ખાસ વેકેશનમાં કરવા જેવો કોર્સ. લેખકનો જે લઘુતા ગ્રંથિ છે એના ગ્રોથને કઈ રીતે રોકે છે? રોકે જ દે ને, સીધી વાત છે. Because of my narrator's inferiority complex, she could not go out. એ બહાર જઈ શકતા નથી. છે જવાબ. Narrator's inferiority complex stopped his growth by making him afraid to go out, speak to people, or make decisions. છે? I was કાઢી નાખવાનું. Because of narrator's inferiority complex, she could not go out, afraid of even going shopping. I કાઢી નાખવાનું. Could not speak to people or make decisions. બહાર શોપિંગ કરવા નથી જઈ શકતા, લોકો સાથે વાત નથી કરી શકતા, નિર્ણયો નથી લઈ શકતા. આ બધા જ આવે લઘુતા ગ્રંથિ આવે ને એટલે આપણને એમ લાગે કે આપણે નાના છીએ, આપણને કઈ આવડશે જ નહીં. પછી પાછો સલીમ અલી વાળો પાર્ટ છે. Who was called the Birdman here? આ બર્ડમેન કોને કહેવામાં આવ્યા છે? તો સીધી વાત છે, આ who ની જગ્યાએ શું લખી દેવાનું? બર્ડમેન એક જ છે, સલીમ અલી. Dr. Salim Ali was called the Birdman here. How can we pay tribute to Salim Ali? આપણે સલીમ અલીને કેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ? How? We can pay tribute to Salim Ali by learning to identify a few birds around us. આપણી આજુબાજુના અમુક પક્ષીઓને ઓળખીને આપણે શ્રદ્ધાંજલિ આપી શકીએ. આપણને બધા ઘણા મોટા ભાગના પક્ષીઓના નામ જ નથી આવડતા હોતા, ખાલી ખબર પડે કે પક્ષી છે કારણ કે ઉડે. બરાબર? રેડી? પછીનો પ્રશ્ન, what lives on after the death of a great man? ગ્રેટ મેન જે છે એના મૃત્યુ પછી શું જીવતું રહેશે?
શું? હાઉ? બટ હિઝ લેગસી લીવ્સ ઓન. એનો વારસો જીવતો રહેશે. માણસ જતો રહેશે, મોટો માણસ, એના જીવનના સંશોધનો કરીને, શોધખોળો કરીને, આખી માનવજાતને મદદ કરીને માણસ જતો રહેશે, પછી એનો વારસો જીવંત રહેશે. તો વોટની જગ્યાએ ખાલી શું લખવાનું? લીગસી. His legacy lives on after the death of a great man. બરાબર. પછીનો પ્રશ્ન છે ટીચર એક્સેસીસ ધ નેટ ફોર. અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. ટીચર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે શેના માટે? ફોર આઈ એક્સેસ ધ નેટ ફોર ઈમેલ ઓનલી. તો જવાબ શું આવે? ખાલી ઈમેલ ઓનલી. અધૂરું વાક્ય પૂરું થયું, 1 માર્ક મળી. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ www નું આખું નામ શું થાય? ગૌતમ લખો. તો www.com આવે ને, એમાં વર્લ્ડ વાઇડ વેબ. The full form of www is World Wide Web. Why was Latu holding the rope? હોલ્ડિંગ એટલે પકડી રાખ. લાતુ એ રોપ ને એટલે કે દોરડાને શા માટે પકડી રાખ્યું? શા માટે? ચા માટે નહીં હો, શા માટે પકડી રાખ્યું? લાતુ was holding the rope. આટલું પ્રશ્નમાંથી છે. શું કામ પકડી રાખ્યું? For balance than security. સિક્યુરિટી કરતા બેલેન્સ. સિક્યુરિટી પછીની વસ્તુ આવે. બેલેન્સ માટે દોરી, રોપ એટલે દોરડું પકડી રાખ્યું હતું. સુરક્ષા કરતા બેલેન્સ માટે. બેલેન્સ પકડ્યું તો ગયો. રાઇટ ધ નેમ્સ ઓફ ધ રાઇટર્સ કમ્પેનિયન્સ. લેખકના આમાં કમ્પેનિયન્સ જે છે એના સાથીદારોના નામ લખવાના છે. આગળ કદાચ આ પ્રશ્ન આવી ગયો છે તો તમને તરત આવડી જવું જોઈએ. 2 જ નામ છે આમાં, લાતુ અને એંગ દોરજી. આગળ આવી જ ગયો છે પ્રશ્ન, મને ખબર છે. લાતુ અને એંગ દોરજી. What was the result of increasing the oxygen flow? ઓક્સિજન ફ્લો નો માં વધારો થયો, એનું પરિણામ શું આવ્યું? પરિણામ તો એનું પરિણામ સીધું છે. The result of the increasing the oxygen flow was ની જગ્યાએ શું લખ્યું? Made the steeper stretches comparatively easy. એકદમ સીધું ચઢાણ હતું ને, એકદમ સરળ કરી દીધું. કારણ કે 1 કલાકની અંદર 4 લીટર ઓક્સિજન લેવાનું શરૂ થઈ ગયું. પહેલા 2 લીટર જ લેતા હતા. ચઢાણ ચડતી વખતે તમારે ઓક્સિજન વધારે જરૂર પડે, ઓછું હોય એટલે આપણે હાંફી જઈએ. Why was Salim rejected for a job? સલીમ જોબ માટે શું કામ રિજેક્ટ થયા? તો આ પ્રશ્ન 3જી વાર આવ્યો પણ જુદી રીતે પૂછાયો છે એટલે મેં લીધો છે. Salim was rejected for a job since he did not have a MSc or PhD degree. એમની પાસે MSc કે PhD ની ડિગ્રી હતી નહીં. સીધી વાત છે. because લખી શકાય, since લખી શકાય, for લખી શકાય, as લખી શકાય. Find out the word from the paragraph meaning. One who studies about birds. પેરેગ્રાફ માંથી આ વાક્યનો અર્થ શું થાય છે ગોતીને લખો. એટલે કે one who studies about birds, એક વ્યક્તિ કે જે પક્ષીઓ વિશે અભ્યાસ કરે છે એને શું કહેવાય? આમાંથી ગોતીને લખો. તો સીધો જવાબ છે, આખો પાઠ ભણ્યા છે આપણને ખબર છે, ઓર્નિથોલોજિસ્ટ એટલે કે પક્ષીઓનો અભ્યાસી, પક્ષી શાસ્ત્રી. પછી છે why did Salim Ali go to Germany? જર્મની શા માટે ગયા? તો સલીમ went to Germany to be trained under Professor Stresemann ના અંડરમાં તૈયાર થવા માટે, and to acquire eligibility for the job, અને જોબની લાયકાત મેળવવા માટે, and to study further આગળ ભણવા માટે. 3 જવાબ છે. બરાબર. તો ક્રિમિનલ વુડ બી ટેકન ટુ. ક્રિમિનલને લઈ જવામાં આવે છે. ટુ ક્યાં? આમાં છે કે ક્રિમિનલ 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 ક્રિમિનલ. ક્રિમિનલ વુડ બી ટેકન ટુ અ લાર્જ અરેના. વિશાળ ગ્રાઉન્ડ જેવું, એની અંદર લઈ જવામાં આવશે.
જેમાં ફૂટબોલનું ગ્રાઉન્ડ હોય ને આજુબાજુ બધા લોકો બેઠા હોય વચ્ચે મેચ ચાલતી હોય ક્રિકેટનું ગ્રાઉન્ડ એવું જોઈએ ત્યાં લઈ જવામાં આવે. What would happen if the criminal chose the door well? જો સારી રીતે દરવાજો પસંદ કરે તો ક્રિમિનલનું શું થશે? ક્યાં હોગા રે તેરા માલિયા રે ઓ કાલિયા. દરવાજો સારી રીતે પાસ ખબર છે ને એક દરવાજામાં પાછળ વાઘ હોય ને એક દરવાજામાં પાછળ બ્યુટીફુલ લડકી હોય. જે દરવાજો ખોલે છોકરી નીકળે લગ્ન થાય, નહીતર રામ નામ સત્ય है. If the criminal chose the door well, he would marry the girl. જો સારી રીતે દરવાજો પસંદ કર્યો તો he would marry the girl. તો એના લગ્ન એક છોકરી સાથે થશે. બરાબર લખ્યું છે ને આખે આખો જવાબ લખ્યો છે. If he chose the door well, he had to marry the girl. And if he chose badly, the tiger would eat him. ખાઈ જશે બાપડો. પછીનો પ્રશ્ન છે તમારી સામે અહીંયા છે. વોટ ઇઝ અ સારાઈ? સારાઈ શું છે? તો we took a shelter in સારાઈ. સારાઈ શું છે? તો સારાઈ is a small house with a kitchen and a hall constructed for the pilgrims. યાત્રાળુઓ જે આવતા હોય એના માટેનું એક નાનકડું ઘર કે જેમાં કિચન હોય અને હોલ હોય. સીધું જ છે, સરસ. સારાઈ is a small house with kitchen, એમાં હોલ છે. પિલગ્રીમ્સ એટલે યાત્રાળુઓ માટે જ જેને બનાવવામાં આવ્યું છે. પછીનો પ્રશ્ન. The right whether the following statement is true or false. તો સેન્ટેન્સ શું આપ્યું છે? The temperature in કલહની અંદરનું તાપમાન dropped એટલે ઉતરી ગયું નીચે. below freezing at night. below freezing એટલે કે 0 ડિગ્રી કરતા નીચે ઉતરી ગયું રાત્રે. હવે વાંચો. ઇવનિંગનું ટેમ્પરેચર હતું 7 થી 8 ડિગ્રી. ઇટ ફર્ધર ડ્રોપ વધારે ડાઉન થયું રાત્રે 2 થી 3 ડિગ્રી થયું પણ 0 થી ડાઉન ફ્રીઝિંગ પોઈન્ટ એટલે 0 ડિગ્રી થાય એટલે પાણી જામી જાય. એનાથી નીચે ગયું હતું નહીં. તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ છે. કેવું છે? ફોલ્સ. પછીનો પ્રશ્ન છે. હુ આર ધ અધર ટ્રાવેલર્સ ઓર કમ્પેનિયન્સ ઓફ ધ રાઇટર? રાઇટરની સાથે બીજા ટ્રાવેલર્સ કોણ હતા? કમ્પેનિયન એટલે સાથીદારો કોણ હતા? નામ તો કોઈને આપ્યા નથી. પેરેગ્રાફ જુદો છે. જો કંપનીની વાત હતી ત્યારે લાતુ અને એંગદોરજી વાળો પેરેગ્રાફ એ પાઠ આખો જુદો હતો. આ એક્સિડન્ટ વાળો પાઠ આખો જુદો છે. આની અંદર બીજા કોણ હતા? તો એની સાથે બીજા પેઇન્ટર્સ હતા, રાઇટર્સ હતા, ફોટોગ્રાફર્સ હતા, ઓર્નિથોલોજીસ્ટ એટલે પક્ષીશાસ્ત્રીઓ હતા અને એડવેન્ચર લવર્સ સાહસિક આટલા હતા. અધર ટ્રાવેલર્સ પર સાહસિકો. બરાબર. ઓર્નિથોલોજીસ્ટ મીન્સ ધ પર્સન હુ. જો આની અંદર સમજાયું છે. સલીમ અલી વાળા પાઠની અંદર પણ આ છે પ્રશ્ન. ને હું તો કરીને પૂછેલો. ઓર્નિથોલોજીસ્ટ એટલે શું? એ વ્યક્તિ કેવો વ્યક્તિ? હુ સ્ટડીઝ બર્ડ, જે પક્ષીઓનો અભ્યાસ કરે છે એને શું કહેવાય? ઓર્નિથોલોજીસ્ટ. આટલું ટૂંકું સાદું. બરાબર. નેક્સ્ટ. અને આમાં લખ્યું છે એવું નથી લખ્યું. જો આ ઓર્નિથોલોજીસ્ટ ટુક ધેર બાયનોક્યુલર્સ, દૂરબીન કાઢ્યું અને સ્ટડીંગ ધ વેરાયટી ઓફ બર્ડ્સ, અલગ અલગ પક્ષીઓની જાતોનો અભ્યાસ કરે છે. હાઉ ડીડ ધ રાઇટર કમ ટુ નો અબાઉટ ધ ટેમ્પલ એટ હાઇટ? ટેમ્પલ, ઊંચાઈ ઉપર ટેમ્પલ આવેલું છે, એના વિશે લેખકને ખબર કેમ પડી કે આટલી બધી ઊંચાઈએ પણ એક ટેમ્પલ આવેલું છે? રાઇટર ડીડ નીકળી જાય એટલે કમ નું કેમ થઈ જશે. કેમ ટુ નો અબાઉટ ધ ટેમ્પલ ફ્રોમ ધેર લોકલ ગાઈડ સંસાર ચંદ. એમનો લોકલ એક ગાઈડ હતો, એમણે કીધું એટલે ખબર પડી. જો એ લખ્યું છે. Our local guide સંસાર ચંદ informed us about a temple at some height from the village. ગામથી ઊંચાઈ ઉપર એક ટેમ્પલ આવેલું છે એવું એણે કીધું એટલે ખબર પડી. બાકી આપણને કઈ ખબર પડે નહીં. ભગવાને દર્શન દીધા નહોતા. પછી what job did Salim try to get? કઈ જોબ સલીમ લેવાની કોશિશ કરતા હતા? તો what job નીકળી જાય, did નીકળી જાય, tried થઈ જાય. Salim tried to get a job as an ornithologist with the Zoology Survey of India. બરાબર. Try to get the job
એઝ એન ઓર્નિથોલોજિસ્ટ વિથ ધ ઝૂઓલોજી સર્વે ઓફ ઇન્ડિયા. ઝૂઓલોજી સર્વે ઓફ ઇન્ડિયા જે છે આખી સંસ્થા, એની અંદર એક પક્ષીશાસ્ત્રી તરીકેની જોબ મેળવવાની એની ઈચ્છા હતી, પણ સપનું પડી કરોડભૂસ થઈ ભાંગી ગયું. કારણ કે પછી ડિગ્રી નહોતી એટલે ના પડતી હતી. વાય વોઝ સલીમ રિજેક્ટેડ? જો આ પ્રશ્ન ત્રીજી ચોથી વખત આવ્યો, પણ અલગ રીતે. સલીમને શું કામ રિજેક્ટ કરવામાં આવ્યો? તો સલીમ વોઝ રિજેક્ટેડ સિન્સ he did not have a MSc અથવા PhD ડિગ્રી હતી નહીં. સીધી વાત છે. બીકોઝ ની જગ્યાએ સિન્સ લખી શકાય, ફોર લખી શકાય, ખબર છે. ત્રીજી ચોથી વાર આવ્યું ત્યારે ખબર પડી ને, એનો મતલબ જ એમ છે રિવિઝન 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 રિવિઝન. Having been rejected, what did he decide? રિજેક્ટ થઈ ગયો પછી એને શું નક્કી કર્યું? રિજેક્ટ કરી દીધા. હમણાં જ સુસ્મિતા સેન, તમે નામ સાંભળ્યું હશે, મિસ યુનિવર્સ ભારતની સુસ્મિતા સેન. એનો એક વિડીયો જોતો હતો, એમાં આવ્યું હતું કે એને એ જ્યારે મોડેલ તરીકે કામ કરતી હતી, બહુ પહેલેથી બ્યુટીફુલ તો હતી, મોડેલ તરીકે કામ કરતી હતી, ત્યારે પેપ્સીમાં જરૂર હતી એક મોડેલની. તો આ એની રીતે એને જે ઓડિશન આપવાનું હતું એ મસ્ત રીતે જોરદાર એટલે ઓડિશન આપ્યું, પણ પેપ્સી ના પાડી દીધી, તમે નહીં ચાલો. પછી આ મિસ યુનિવર્સ બની, પછી તો વાહવા થઈ જાય. તો પછી તો પેપ્સી સામેથી કીધું કે તમે અમારા બ્રાન્ડ એમ્બેસેડર બનો. એ જ સુસ્મિતા સેન, એ જ ખૂબસૂરતી, બધું એ જ, પર પૈસા બોલતા હૈ, નામ ના બોલતી હૈ. નાણા વિનાનો નાથિયો, નાથિયો નાથિયો કેતા પૈસા પછી તો કે નાથાલાલ. જે કાનુડો વ્રજ વિશે મહી ચોરી ખાય, લક્ષ્મી મળ્યા થકી થયા રણ છોડ રાય, એવું છે. પછી એને પેપ્સી યાર એનું જોઈન કર્યું કે દેખાડો માંગતી હતી પેપ્સી, હું તો એ જ ખૂબસૂરત છું, બધું છું, મેં સારામાં સારું ઓડિશન આપ્યું, છતાંય તમે ના પાડી દીધી. તમને ખબર પડવી જોઈએ કે તમે શું કરો છો. એટલે એણે એની વિરુદ્ધ મોટી હરીફ કંપની હતી કોકા કોલા, એમાં જોઈન કર્યું કે કોકા કોલા વેચીશું, જો તમને ખબર પડે. શું નક્કી કર્યું એણે રિજેક્ટ થઈ ગયા પછી? He decided to study further to acquire eligibility for the job. અને સલીમ ગયો જર્મની, પ્રોફેસર સ્ટ્રેસમેન ની અંદર તૈયાર થયો માણસ કે જે બહુ મોટા પક્ષીશાસ્ત્રી હતા બર્લિનમાં, આખે આખો જવાબ લખી શકાય. અહીંયા સુધી લખવું હોય તો લખી શકાય, બરાબર. Who was Professor Strassman? કોણ હતા પ્રોફેસર સ્ટ્રેસમેન? પ્રોફેસર સ્ટ્રેસમેન was a well-known ornithologist in Berlin. બર્લિનના બહુ મોટા પક્ષીશાસ્ત્રી હતા, બહુ મોટા પક્ષીઓને તકલીફ પડે ત્યાં પાસે આવતા. ઘણા એવા હોય ને, એવા ઊંધી ખોપડીના માણસો દુનિયામાં બહુ ઓછા હોય, પણ હોય ખરા, બરાબર. ફૂલ ફોર્મ ઓફ BNHS. BNHS નું આખું નામ કહેવાનું છે, બીજું કાંઈ માથાકૂટ કરવાની નથી. BNHS લખ્યું છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, સૌથી જૂની સંસ્થા છે ભારતની, પર્યાવરણ લઈને કામ કરતી હોય એવી. પછી છે whom did Derf see at the front of the queue? લાઈનની સૌથી આગળ ડેર્ફે કોને જોયા? લાઈનની સૌથી આગળ ડેર્ફે કોને જોયા? કિસકો દેખા? તો ડેર્ફ ડીડ નીકળી જાય એટલે સી નું થઈ જાય સો. ડેર્ફ સો a female name holding a bundle. બસ આટલું જ, પૂરું થઈ ગયું. પછી લખી જાય the bundle was crying. આટલો જવાબ. ડેર્ફ સો a female name holding a bundle. રોબોટની ભાષામાં તો બંડલ કહેવાય ને. હા, તું બાળક રડતું. How were the Tobors? Tobors કેવા હતા? Tobors કેવા હતા? Tobors were not angry, ગુસ્સેલ નહોતા. They did not seem to feel anything. એને કાંઈ ફીલ થતું નહોતું. Emotionless. બરાબર, આવા હતા ટોબોર્સ.
બીજું એના વિશે કંઈ વધારે લખ્યું નથી. અહીંયા પણ લખ્યું છે ટોબર્સ વોઇસ વોઝ એઝ કોલ્ડ એઝ સ્ટીલ, પણ એ લખવાની જરૂર નથી. આ જવાબ ઉપર તમારે ફોકસ નથી કરવાનું. ટોબર્સ કેવા હતા? ટોબર્સ વર નોટ એંગ્રી, they didn't seem to feel anything. એને કંઈ ફીલ થતું નહોતું. રોબોટને શું ફીલ થાય? તમને તમારો ફોન ગમે એટલો ગમતો હોય, હે, અને તમે ક્યારે ઘરે ભૂલીને જાવ એનો સાંજે પછી તમે ઘરે પાછા આવો ત્યારે ફોન રડતો હોય ક્યારે? આવી રીતે છોડી જતો રહ્યો, આખો દિવસ હાથમાં રાખો છો, આજે આખો દિવસ મૂકી જતા રહ્યા, ખાધું નથી આજે, કઈ એને ફીલ જ નથી થતું. તમે વિડીયો કોલ કરીને આત્મહત્યા કરો તો ફોન રડતો નથી. મશીનો છે. ઘણા એવા માણસો હોય ને, પથ્થર કે સનમ તુજે હમને મોહબ્બત કા ખુદા માના. What was the place for the babies in the city? બેબીસ એટલે કે બાળકો માટે સિટીમાં કઈ જગ્યા હતી કે જ્યાં એને રાખવાના હોય? હા, લખ્યું છે બેબીસ મસ્ટ ગો ટુ ધ ક્લિનિક. ક્લિનિકમાં એને મૂકવાના. તો ધ પ્લેસ ફોર ધ બેબીસ ઇન ધ સિટી વોઝ, આટલું તો પ્રશ્નમાંથી જ લેવાનું અને જવાબ ખાલી આટલો જ આવ્યો, ધ ક્લિનિક. The babies, the place for the babies in the city was the clinic. બરાબર. Here it is forbidden. It is forbidden આટલો જે ટુકડો છે એનો અર્થ શું કરવાનો? આટલા ટુકડાનો અર્થ શું કરવાનો? What is the earth of this ટુકડો? પ્રભુ ટુકડો. આટલા ટુકડાનો અર્થ શું? Forbidden એટલે મનાય. Strictly prohibited. Strictly prohibited એટલે સખત મનાય. આ એનો અર્થ થઈ. તમને એમ પૂછે સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ નો સિમિલર શબ્દ કાઢો તો ફોરબિડન. બરાબર. પછીનો પ્રશ્ન, હુ વોઝ ક્રાઇંગ એકચ્યુઅલી? ખરેખર કોણ રડતું હતું? એકચ્યુઅલી એટલે શું થાય? ખરેખર કોણ રડતું હતું? The baby was crying. The baby in the bundle was crying. ખરેખર તો એ જ રડતું હતું. કઈ બંડલ થોડું રડે. મોબાઈલ ની અંદર રડવાનો અવાજ આવે, મોબાઈલ ના રડતો હોય. When the writer was younger, જ્યારે રાઇટર નાના હતા, how was his nature? એનો નેચર કેવો હતો? When I was younger, I was shy. શરમાળ હતો. પણ આ લાઈન લખો ના માર્ક મળે, કારણ કે ડાયરેક્ટ સ્પીચમાં લખેલી છે. આપણે ઇનડાયરેક્ટ સ્પીચ. When the writer was younger, he was shy. વાત પૂરી થઈ ગઈ. The writer was very shy when he was younger. ઠીક. આને આ દવડું લખ્યું છે, આપણે સીધી લાઈન લખ્યું. What happened to the writer whenever he tried to speak to new people? નવા લોકો સાથે જ્યારે પણ વાત કરવાની કોશિશ કરે ત્યારે શું થાય છે? क्या होता है उसे? Whenever I even thought of speaking to new people about anything, જ્યારે પણ બોલવાની શરૂઆત કરે ત્યારે his head would turn red, એનું આખું માથું લાલ થઈ જાય. When he tried to speak to new people, his whole head would turn red. લાલ થઈ જાય. આ ખરેખર પ્રશ્ન હોય. નવા લોકો સાથે બોલી જ ના શકે એટલા શરમાળ હોય. કયો માળ? ત્રીજો માળ નહીં, શરમાળ. પછી what about was the writer stressed out? રાઇટર શેના વિશે તણાવમાં હતા? તો the writer was stressed out about answering questions and doing group projects. જો અહીં લખ્યું છે. Thank you. I was so stressed out by the thought of answering questions and doing group projects. આની જગ્યાએ ખાલી રાઇટર લખો, આખો જવાબ આવી ગયો છે. ગ્રુપ પ્રોજેક્ટ કરવામાં એને તણાવ આવી જાય, કોઈની સાથે વાત કરવાનો વિચાર આવે ત્યાં જઈને તણાવ આવી. પછી why didn't the writer go out? રાઇટર શું કામ બહાર નતા જતા? શું કામ નતા જતા? The writer didn't go out because, આટલું પ્રશ્નમાંથી, because if so I was afraid of even going out. બહાર જવામાં એને ગભરાય. Because of my inferiority complex, I couldn't go out. બહાર નહોતા જતા. શું કામ? Because of his inferiority complex and fear of interacting with people. આપણે અહીંયા સુધી જવાબ રાખો, બસ વાત પૂરી થઈ ગઈ. એની લઘુતાકરણથી હતી જેથી કરીને બહાર નહોતા જઈ શકતા. અને આપણે તો બહાર બધે ફરવું હોય,
પણ એમને ના જતા હોય બહાર. Could the writer make the decision himself? શું લેખક પોતાની જાતે નિર્ણય લઈ શકે છે? શું લેખક જાતે પોતાની જાતે નિર્ણય લઈ શકે છે? લઈ શકતા હતા? હા કે નામાં જવાબ આપવાનો છે. નો. પછી આખો પ્રશ્ન લખી દેવાનો. નો, the writer could not make the decision himself. નહોતા લઈ શકતા કારણ કે લઘુતા ગ્રંથિ હતી. કેવી ગ્રંથિ? લઘુતા. પછીનો પ્રશ્ન છે, why did Salim Ali fail to get a job in the zoology survey? આખો પ્રશ્ન લગભગ 4-5 વાર આવ્યો પણ આખો જુદી રીતે આવ્યો. હે કે સલીમ અલી શા માટે ફેલ થયા, નિષ્ફળ થયા જોબ મેળવવા માટે ઝૂઓલોજી સર્વે ઓફ ઇન્ડિયામાં? તો આખો પ્રશ્ન પહેલા તો ડીડ કાઢીને તમે લખી જ નાખો. ફેલ્ડ. Salim Ali failed to get a job because he did not have an MSc or a PhD degree. જવાબ એનો જ છે. રાઈટ. પછી where did Salim go to get further study? સલીમ ક્યાં ગયા આગળ ભણવા માટે? તો આનો જવાબ હાવ ટૂંકો છે. Salim went to Germany to get further study. બે જ શબ્દો ઉમેરવાના છે. went to Germany to get further study. આગળ ભણવા માટે ક્યાં ગયા? જર્મની. પછીનો પેરેગ્રાફ છે માનસી વાળો પેરેગ્રાફ છે પણ પ્રશ્ન જુદો છે. વેર એટલે કઈ જગ્યાએ, વેર એટલે કઈ જગ્યાએ માનસીએ કપલને ઓબ્ઝર્વ કર્યું, એટલે કે માનસીએ કપલને કઈ જગ્યાએ જોયું. જગ્યાનું નામ આપવાનું છે. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી, પણ જગ્યા કઈ છે? ટુવર્ડ્સ ધ ગેટ. ગેટ એટલે એક્ઝિટ ઉપર. ક્યાં? એટ ધ એક્ઝિટ ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. મ્યુઝિયમની જે ગિફ્ટ શોપ છે એના એક્ઝિટ ઉપર એને ઓબ્ઝર્વ કર્યું. આગળ લખી શકાય કે માનસી ઓબ્ઝર્વ ધ કપલ એટ ધ એક્ઝિટ ઓફ ધ મ્યુઝિયમ ગેટ શોપ. છે ને? when the couple approached the exit, કપલ એક્ઝિટ બાજુ જતું હતું ત્યાં એને ઓબ્ઝર્વ કર્યું. what did the man do after paying bill? બિલ પે કર્યા પછી, બિલ ભરી દીધા પછી મેને શું કર્યું, પુરુષે શું કર્યું? after paying the bill. તો આખો જવાબ છે. the man after paying the bill pulled out his white stick કાઢી અને પછાડતા ટેપ કરતા ગેટ તરફ ગયા. આખો જવાબ એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. આ લખવાની જરૂર નથી, લખો તો એ વાંધો નથી. વોટ ક્વોલિટીઝ, ક્વોલિટીઝ એની અંદર કઈ કઈ ક્વોલિટીઝ હતી માનસીએ શીખી એ દિવસે? કઈ કઈ ક્વોલિટી શીખી માનસીએ? આમાં ક્વોલિટી શબ્દ જ નથી, તમે ક્યાંથી કાઢો? 3 ક્વોલિટી વિશે આમાં વાત થઈ છે. એક ધીરજ, એક હિંમત અને એક પ્રેમ. 3ના નામ લખી દેવાના. આ 3 ક્વોલિટી એને તે દિવસે શીખી. પુરુષ પાસે ધીરજ છે, હિંમત છે અને પ્રેમ છે. What vow did the man make? પુરુષે શું પ્રતિજ્ઞા લીધી રિકવર થતી વખતે, ઈજામાંથી સાજા થતી વખતે કઈ પ્રતિજ્ઞા લીધી? he can't see, you are wrong. his wife described each painting through his mind's eye so he can. પ્રતિજ્ઞા he made a vow છે. તો he ની જગ્યાએ the man made a vow એટલે પ્રતિજ્ઞા that his life wouldn't change, કે એની જિંદગી બદલાશે નહીં, એની જિંદગી જેમ છે એમ જ રહેશે. ચાહે ગમે એવી નિષ્ફળતા આવીને ઉભી રહી જાય, પાસ થાય કે ના પાસ થાય, પણ જિંદગીની પરીક્ષામાં પાસ થઈશ. જેને વિરોધ કરવો એ કરે, જેને જેમ બોલવું એમ બોલે. મારી લાઈફ બદલાશે નહીં, મારી ઉપર આવેલી પરિસ્થિતિઓને કારણે, નિષ્ફળતાઓને કારણે મારી જિંદગી નહીં બદલાય. He vowed that his life wouldn't change. મારી જિંદગી નહીં બદલાય. What did the counter clerk say about the man? એ માણસ વિશે કાઉન્ટર ઉપરના ક્લાર્કે શું કીધું? તો ક્લાર્ક સેડ, આ એક જગ્યાએ છે ક્લાર્ક, બીજી જગ્યાએ અહીંયા ક્લાર્ક કહે છે. The clerk at the counter said, he is a brave man. Most of us would give up. મોટા ભાગના લોકો આપણે હિંમત હારી જઈએ if we were blinded at such age. આ યંગ ઉંમર હોય, યુવાની ધોમ હોય, એ સમયે આંધળા થઈ જાય, હિંમત હારી જાય ભાઈ મોટા ભાગના, કે આપણે કઈ દેખાશે નહીં. તો the clerk said,
he was a brave man. આ એક એ છે. And that most of the people, છે, most of us would give up if they were blinded at such an young age. બેઠો બેઠો જવાબ છે. બરાબર. પછી what did the man use to navigate towards the gate? ગેટ તરફ જવા માટે મેન એટલે કે પુરુષે શેનો ઉપયોગ કર્યો? હવે તો હાવ સીધું થઈ જાય. વ્હાઇટ સ્ટિક નો ઉપયોગ કર્યો અને ગેટ તરફ ગયા ટપ 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 કરતા કરતા. મેન યુઝડ અ વ્હાઇટ સ્ટિક. બસ બાકીનો જવાબ પ્રશ્નમાં જ છે. સલીમ અલી વાળો પાર્ટ છે. પ્રશ્ન આખો જુદો છે. ટુ વિચ ઓર્ગેનાઇઝેશન, કઈ સંસ્થાને સલીમે ઓફર કરી પોતાની ફ્રી સેવાઓ? કયા ઓર્ગેનાઇઝેશન, કઈ સંસ્થાને ઓફર કરી? સંસ્થાનું નામ લખવાનું છે. ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી and offered his free services for conducting regional ornithological surveys. I study birds. Who am I? હું પક્ષીઓનો અભ્યાસ કરું છું. હું કોણ છું? બોલો બોલો બોલો, હું કોણ છું? હજી સુધી તમે ભણી રહ્યા છો, લાઈક નથી કરી તો ખાસ કરી દેજો પ્લીઝ, અને સબસ્ક્રાઇબ કરીને એકવાર કોમેન્ટ કરી દેવાની. જે સારું લાગ્યું હોય બધું, નકારો ખરાબ લાગ્યું હોય તો એ લખો. ઓર્નિથોલોજિસ્ટ એ પક્ષીઓનો અભ્યાસ કરે છે. Who caught up with the climbers when they rested below the south summit? સાઉથ સમિટે આરામ કરતા હતા ત્યારે એની સાથે કોણ થઈ ગયું? અહીં લખ્યું છે લાતુ was following us, અમારો પીછો કરતો હતો, caught up with us અમારી સાથે થઈ ગયું. તો who ની જગ્યાએ ખાલી આવશે લાતુ. આખે આખો પ્રશ્ન એમાં આવી છે. આ સાથે લેપ્વિંગના 100 પ્રશ્નો મેં તમારી સામે રાખી દીધા. આઈએમપી પ્રશ્નો રાખી દીધા. કેવા કેવા પેરેગ્રાફ હોય, કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે, બધું રાખી દીધું તમારી સામે. બરાબર. સો ડિયર ફ્રેન્ડ્સ, ખાસ તૈયારી રાખવાની. અને આના પછી હવે જે આપણે ભણવાના છે એનું નામ છે સમરી રાઇટિંગ, પછી ન્યૂઝ ક્લિપિંગ, પછી સેક્શન સી માં છેલ્લે છે પોયમ ઉપરથી પ્રશ્ન જવાબ. સો સી યુ ધેન. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.